ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કવિ, નાટ્યલેખક અને સંશોધક શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ વ્યાખ્યાનમાળા અંતર્ગત આજે આપણે ખૂબ સરસ વિષય, પ્રસંગોચિત વિષય, રામતે અધિક રામ કર દાસા, રામથી ચઢિયાતા એવા રામના દાસ, દાસાનું દાસ રામના એવા હનુમાનજીના ચરિત્ર વિશે વાત કરવા માટે એકત્રિત થયા છીએ. અને પંડ્યા સાહેબ જેવું વ્યક્તિત્વ આપણી વચ્ચે હોય. પંડ્યા સાહેબ રામાયણના ઊંડા અભ્યાસી, સંસ્કૃત સાહિત્ય તો ઘોળીને પી ગયા છે, પણ સાહેબની વિદ્વતાનો જરાય આપણને ભાર ન લાગે એટલી એમની સરળતા આપણને હંમેશા સ્પર્શી જાય. તો આજના કાર્યક્રમની શરૂઆત અમે વિશ્વકોશની અમારી પ્રણાલિકા મુજબ વિશ્વકોશ ગાનથી કરીશું. કવિ શ્રી ચંદ્રકાંત શેઠે રચેલું આ વિશ્વકોશ અમર ભટ્ટના અવાજમાં આપણે માણીએ. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. 1985થી શરૂ થયેલી આ પ્રવૃત્તિ આજે 40મા વર્ષમાં પહોંચી છે દલાલ સાહેબ.
આપ સૌ એમના સાક્ષી છો. એક સંસ્થા કેવું મોટું કામ કરી શકે અને એ સંસ્થા સાથે જોડાયેલી વ્યક્તિઓ પણ પોતાનો કેટલો વિકાસ કરી શકે એ વિશ્વકોશ બતાવી રહ્યું છે આપણે સૌને. આ વ્યાખ્યાનમાળા સાથે કવિ અને નાટ્યલેખક રસિકભાઈ છોટાલાલ પરીખનું નામ જોડાયેલું છે. હું અમારા વિશ્વકોશના પ્રણેતા અને હવે તો કરતા હરતા સમાહર્તા જે ગણો તે અમારા ગુરુવર્ય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબને વિનંતી કરીશ કે આપ આ વ્યાખ્યાનમાળા સાથે પરીખ સાહેબનું નામ જોડાયેલું છે તો પરીખ સાહેબનું થોડું સ્મરણ કરો અને થોડું અમારું માર્ગદર્શન કરો. શ્રી કુમારપાળ દેસાઈ. રામાયણમાં અતિપ્રિય માટે કોઈ શબ્દ ખરો? રામાયણમાં ખરો અતિપ્રિય? અચ્છા, અતિપ્રિય વિજયભાઈ એ માટે કે અમે ઘણા વર્ષો સુધી સાથે ભાષા સાહિત્ય ભવનમાં રહ્યા, કામ કર્યું, આનંદ કર્યો અને એ પછી પણ વિજયભાઈની વિદ્વત્તાનો આ સંસ્થાને ખૂબ લાભ મળ્યો છે. એટલે અમે વિચાર કરતા હતા કે આ રસિકલાલ છો પરીખ વ્યાખ્યાનમાળામાં કોને નિમંત્રણ આપવું. આપણે સૌ જાણીએ છીએ કે રસિકલાલ છો પરીખ એક બહુ દિગ્ગજ સાહિત્યકાર, આપણા નાટ્યલેખક. આપ સૌ જાણતા હશો એમનું શર્મિલક નાટક એ એક બહુ જ આગવું નાટક હતું. અનુવાદક, સંપાદક, ગુજરાતના ઇતિહાસ વિશેનું, ગુજરાતની રાજધાનીઓ એ વિશેનું એમનું પુસ્તક, ઇતિહાસવિદ, કવિ અને મુનિ જીન વિજયજી અને પંડિત સુખલાલજીના સંપર્કમાં આવ્યા પછી એમણે સંશોધનના ક્ષેત્રે કામ ઘણું મોટું કર્યું. 1946થી ભુજે વિદ્યા ભવન એના એ નિયામક તરીકે હતા અને ભુજે વિદ્યા ભવનમાં રહીને એમણે આપણને જે જુદા જુદા સંશોધનો આપ્યા. ખાસ કરીને હું એમ માનું છું કે ભાગવત ઉપરનું એક બહુ મોટું સંશોધન એ ત્યાં થયું. એમણે શર્મિલક લખ્યું અને એની સાથોસાથ આપણે જાણીએ છીએ મેના ગુર્જરી ગુજરાતને આપ્યું અને મેના ગુર્જરી નાટક એ એક બહુ વિશિષ્ટ હતું. પ્રસ્થાન નામના સામયિક એના વર્ષો સુધી એ તંત્રી હતા અને એક એમની વિદ્વત્તા એટલે કોઈ કલ્પના ન કરી શકીએ. એનું એક જ ઉદાહરણ આપું કે હમણાં અમે ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ એ તૈયાર કરીએ છીએ અને એ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસના 9 ગ્રંથો એમની નજર હેઠળ તૈયાર થયેલા. એ આજે એનું અમે પુનઃ પ્રકાશન કરીએ છીએ, ગુર્જર દ્વારા થઈ રહ્યું છે. એટલે આવી વ્યક્તિ એટલે રસિકલાલ છો પરીખ જેવી વ્યક્તિ હોય, વિશેષમાં આ વ્યાખ્યાનમાળા શરૂ કરવી એનો ભાવ જેણે બતાવ્યો એ છે બાલકૃષ્ણ દોશી. બાલકૃષ્ણભાઈ એમના સગા હતા અને બાલકૃષ્ણભાઈએ આવીને એમ કહ્યું કે મારી ઈચ્છા છે કે વિશ્વકોશમાં આ વ્યાખ્યાનમાળા ચાલે. 2018ની 22મી માર્ચે એનું પ્રારંભ થયો અને બાલકૃષ્ણ દોશી અને હું અમે બંને રસિકલાલ પરીખ વિશે વાતો કરી. એ પછી આજ સુધી એ સતત વ્યાખ્યાનમાળા ચાલતી આવે છે. એમાં આજે રામાયણમાં જેને કહેવાય કે આમ રામાયણનું વાત થાય અને વિજય પંડ્યાનું સ્મરણ થવું જોઈએ, યાદ આવે સૌને. એને ઘણું મોટું કામ કર્યું છે. અમારો એક મિત્ર હોવાથી વધારે આનંદ પણ અમને છે કે અમારા એક મિત્રએ આવું એક ગંજાવર કામ અને નિવૃત્ત થયા પછી પણ સતત ચાલુ રાખ્યું છે. એટલે એના આનંદ સાથે વિજયભાઈને હું વિનંતી કરું છું કે તમે આવ્યા, અમને ખૂબ આનંદ થયો. તમે આ વિષયના લેખો પણ અમને આપતા રહો હમણાં, આવા જુદા જુદા વિષય ઉપરના. અને કંઈક એવા સંશોધનો છે, મેં હમણાં ક્યાંક વાંચ્યું હતું કે રામાયણ એ એમ કે વાલ્મીકીએ લખ્યું નથી એવું પણ એમને કહ્યું છે. મને થયું કે એમાં કંઈ બહુ વાંધો નથી, વિજયભાઈ તો છે જ આપણી પાસે, એટલે બહુ ચિંતા નહીં કરવી. પણ આવી એક વિદ્વાન વ્યક્તિ આજે આપણને મળી છે, એનો ખૂબ આનંદ છે. ધન્યવાદ. આભાર સાહેબ. આપે ભાષા ભવનની એ ગેલેક્સીને યાદ કરાવી. ધીરુ પરીખ, કુમારપાળ દેસાઈ, સુમન શાહ,
સંસ્કૃતમાં તપસ્વી નાંદી, લક્ષ્મેશભાઈ જોશી, વિજય પંડ્યા, ગુજરાતીમાં સતીશ વ્યાસ, આવી બધી વિભૂતિઓ ભાષા ભવનમાં આમ પગથિયા ચડતા હોય ને રઘુવીરભાઈ તમને સામા મળે, ભોળાભાઈ સામા મળે, એ દૃશ્ય જોઈને ધન્ય થઈ જવાતું હતું. હવે એ માત્ર સ્મૃતિઓ રહી છે. વિજયભાઈને કાશીમાં મહામહોપાધ્યાયની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા છે, એની આપણે ખાસ નોંધ લઈએ અને એ સ્મરણ સાથે એમનું ગ્રંથ પુષ્પથી અભિવાદન કરવા માટે હું પ્રાધ્યાપક પરિમલભાઈ દલાલ સાહેબને વિનંતી કરીશ. આપ અમારા વતી વિજયભાઈ પંડ્યા સાહેબનું ગ્રંથ પુષ્પથી સ્વાગત કરશો. આપણે તાળીઓથી આપણી ઉપસ્થિતિનો અહેસાસ કરાવી. વિજયભાઈ એમનું પ્રવચન શરૂ કરે એ પહેલાં મારે એમનો એકેડેમિક પરિચય આપને કરાવવો છે. દેસાઈ સાહેબે તો વાત કરી જ. કાકણપુરના વતની, પંચમહાલ જિલ્લાના, અને 6 મે 1943 એમનો જન્મ. શાળા શિક્ષણ લુણાવાડા, કાકણપુર, અને પછી મુંબઈમાં જઈને એમણે ઉચ્ચ શિક્ષણ લીધું 1960થી 1966. અભ્યાસકાળ દરમિયાન એમને દક્ષિણા ફેલોશિપ અને એનઆર ભાંડારકર પ્રાઇઝ મળેલા, જે બહુ ઓછા ગુજરાતીને મળેલા છે. એમાંના આપણા પંડ્યા સાહેબ. ભાષા ભવનમાં અધ્યાપન કરાવીને નિવૃત્ત થયા એ પછી 11 વર્ષ સુધી આપણું LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, એમાં પણ એમણે માનદ પ્રોફેસર તરીકે સેવા બજાવી. 39 વર્ષની એમની અધ્યાપકીય કારકિર્દીમાં એમણે એમના માર્ગદર્શન હેઠળ 15 વિદ્યાર્થીઓએ PhDની પદવી પ્રાપ્ત કરી અને 29 વિદ્યાર્થીઓએ MPhilની પદવી પ્રાપ્ત કરી છે. એમના લખેલા ગ્રંથોની સંખ્યા 65થી વધુ છે, જેમાં 5 અંગ્રેજી પુસ્તકો પણ સમાવિષ્ટ છે. મોરારી બાપુને ત્યાં ઋષિ પંચમી ઉપર સંસ્કૃત સત્ર યોજાતું અને એ સંસ્કૃત સત્રના જે વ્યાખ્યાનો થયા એનું બહુશ્રુત એવા શીર્ષકથી સંપાદન થયું. એમાં પણ વિજયભાઈનો બહુ જ મોટો હાથ. હનુમાનજીનું લખેલું મનાતું એમનું હનુમાન નાટક અને દૂત, અંગદ ઉત્તર અને પૂર્વ ગિરિધર રામાયણના સમયગાળામાં રચાયેલું આ નાટક એ એમની સંશોધન કારકિર્દીનો યશ કળશ છે. વાલ્મીકી રામાયણની સમીક્ષિત આવૃત્તિ એમણે જે કરી છે, 18,600 શ્લોક ધરાવતી સમીક્ષિત આવૃત્તિનો અનુવાદ 16 વર્ષથી વધુ મહેનત, હજી મહેનત ચાલુ છે, અને એ ગુજરાત સિવાય કેવળ અંગ્રેજીમાં જ આ સમીક્ષિત આવૃત્તિના અનુવાદ મળે છે. એટલે એ પણ આપણે ગુજરાતી તરીકે ગૌરવ લઈ શકીએ એવી મોટી ઘટના છે. બે 2010માં તત્કાલીન રાષ્ટ્રપતિ મહોદયા પ્રતિભા પાટીલે એમનું રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનપત્ર અર્પણ કરીને સન્માન કરેલું. 2013માં ગુજરાત સરકારે સંસ્કૃતમાં રાજ્યનો ઉચ્ચતમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર અર્પીને એમનું બહુમાન કર્યું હતું. ગુજરાતની આપણી 3 મુખ્ય સંસ્થાઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ એ એમનું તત્વમસી પુસ્તક, ગુજરાત સાહિત્ય અકાદમીએ વાલ્મીકી રચિત સુંદરકાંડ અને સંસ્કૃત સાહિત્ય અકાદમીએ સંસ્કૃત ટેક્સ્ચ્યુઅલ ક્રિટિસિઝમ, આ 3 પુસ્તકોને પુરસ્કૃત કર્યા છે. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાએ એમને શાસ્ત્ર ચૂડામણી પ્રોજેક્ટ પૂરો કર્યો, એનું સન્માન કર્યું રાષ્ટ્ર ચૂડામણી એવા નામથી. સંસ્કૃત વર્લ્ડ કોન્ફરન્સ 2011માં દિલ્હીમાં મળેલી, એનો એક વિશેષાંક થયો હતો વિમર્શમાં, એમાં એમનો એક લેખ પ્રકાશિત થયો હતો. એ પણ બહુ મોટી ઘટના છે. 4 વાર હરિઓમ આશ્રમના પુરસ્કાર, 2 વાર આંતરરાષ્ટ્રીય ઓરિએન્ટલ કોન્ફરન્સના વિભાગીય પ્રમુખ પદનું પણ એમણે સ્થાન શોભાવ્યું છે. ઉત્તર પ્રદેશની સરકારે વિશિષ્ટ પુરસ્કાર અર્પણ કર્યો છે. વેદાંત ઉપનિષદ, પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય, વાલ્મીકી રામાયણ, મહાભારત, અલંકાર શાસ્ત્ર અને ઇન્ડોલોજી એમના રસના વિષયો છે. સોમનાથ મંદિર
આપણું પ્રથમ જ્યોતિર્લિંગ એ સોમનાથ ટ્રસ્ટ દ્વારા એમને સુવર્ણચંદ્રક 2016માં અર્પણ કરવામાં આવેલો. તો પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સાંદીપની આશ્રમમાં એમને 2018માં બ્રહ્મર્ષિ એવોર્ડથી નવાજે છે. 2018માં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ એના પદવીદાન સમારંભમાં આપણા તત્કાલીન રાજ્યપાલ ઓપી કોહલીના વરદ હસ્તે એમને માનદ ડૉક્ટર ઓફ લિટરેચરની પદવી પણ એનાયત કરી છે. તો આવા બહુમુખી પ્રતિભા ધરાવતા એવા વિજયભાઈ પંડ્યા આપણી સાથે છે. હું વિજયભાઈને વિનંતી કરું કે આજે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ છે અને આપ હનુમાનજી વિશે વાત કરવા આવ્યા છો, ત્યારે આપની મોજ આવે એટલી વાત કરવાની આપને છૂટ છે. શ્રી વિજયભાઈ પંડ્યા. શ્રી રામચંદ્ર ચરણૌ મનસા સ્મરામિ, શ્રી રામચંદ્ર ચરણૌ વચસા ગૃણામિ, શ્રી રામચંદ્ર ચરણૌ શિરસા નમામિ, શ્રી રામચંદ્ર ચરણૌ શરણમ પ્રપદ્યે. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. ઉલ્લંઘ્ય સિંધો સલિલમ સલીલમ, પહેલું સલીલમાં રસોઈ. ઉલ્લંઘ્ય સિંધો સલિલમ સલીલમ યશ શોકવહનિમ જનકાત્મજાયા, આદાય તેનેવ દદાહ લંકામ નમામિ તમ પ્રાંજલિ આંજનેયમ. તો આ મંગલ કરીને પરમ આદરણીય પણ, એટલે સસ્પેન્સ ઊભો થાય કે આદરણીય પછી પણમાં શું, તો પણ પછી પ્રિય, આદરણીય અને પ્રિય એવા કુમારપાળભાઈને હું પ્રણામ કરું છું. એમણે આજે ભાષા ભવનની વાત કરી, અશ્વિનભાઈએ પણ કરી, એટલે અનેક સંસ્મરણો જાગે છે. પણ આજે આપણે હનુમાનજીનું સ્મરણ કરવાનું છે, એટલે એ બધી વાત છે. પણ કુમારપાળભાઈ, મિત્ર અશ્વિનભાઈ, આપ સૌ પ્રબુદ્ધ શ્રોતાજનો, આજે જે હનુમાન જયંતિ છે, અને ખરેખર તો હું ભૂલી જતો હતો, પણ અશ્વિનભાઈએ યાદ કરાવ્યું એટલે મારે એ વાત પહેલાં જ હનુમાનજી વિશે વાત કરું એ પહેલાં હનુમાનજીની જ વાત છે એ પણ કરી દઉં, પછી કદાચ હું ભૂલી જાઉં. એનું કારણ શું છે કે આપણે બધા જે ગુજરાતી જે આપણો સાહિત્ય સમાજ છે, એ સાહિત્ય સમાજ પ્રમાણમાં બહુ નમ્ર છે. એટલે ઘણીવાર આપણે જે ગૌરવ અને ગર્વ લેવા જોઈએ એ આપણે લેતા હોતા નથી, એનાથી સભાન પણ હોતા નથી. હનુમાનજીએ મિત્રો એક નાટક લખ્યું છે, એ બહુ ઓછાને ખબર હશે. મારું એના વિશેનું સંશોધન ચાલે છે. હનુમાનજીએ લખેલું નાટક મેં શોધી નથી કાઢ્યું, આવી તો ગયું છે. એની હું હંમેશા, આપ સૌ મિત્રો જાણો છો જે નજીકના છે, કે હું ક્રિટિકલ વસ્તુ પર ભાર મૂકું છું, સમીક્ષાત્મક. એવરીથિંગ શુડ બી સમીક્ષાત્મક. એટલે હનુમાનજીનું જે નાટક છે હનુમાન નાટકમ, એની ક્રિટિકલ એડિશન હજુ આખા દેશમાં ક્યાંય તૈયાર થઈ નથી. 14 અંકનું નાટક છે, 580 શ્લોકો છે. જગતમાં કદાચ લાંબામાં લાંબુ કુમારપાળભાઈ આ નાટક હશે, 14 અંકનું. અને 580 શ્લોકો એટલે કોઈ મહાકાવ્યમાં ઘણીવાર 500 શ્લોકો નથી હોતા, સંસ્કૃતમાં પણ. તો આમાં 580 શ્લોકો છે, અને એવું એ નાટક છે. હનુમાનજીએ લખેલું મનાતું નાટક છે. એ નાટકની ક્રિટિકલ એડિશન હજુ તૈયાર નથી. એ તો હું કરી રહ્યો છું મારી શક્તિમતી પ્રમાણે, હનુમાનજી જે મતિ આપશે એ પ્રમાણે કરું છું. પણ બીજી મહત્ત્વની વાત એ છે આ હનુમાન નાટક વિશે, કે હનુમાન નાટકની જે ટેક્સ્ટ છે, જે પાઠ છે, સંસ્કૃત પાઠ, એ ફિક્સ નથી રહ્યો, સ્થિર નથી રહ્યો. એટલે જ્યારે ઓવર ધ સેન્ચુરી, સદીઓમાં એનો પાઠ લવચિક રહ્યો છે, ફ્લુઇડ અવસ્થામાં, પ્રવાહી અવસ્થામાં રહ્યો છે.
અને છેલ્લું જ્યારે એણે ફાઇનલ અંતિમ સ્વરૂપ આ નાટકે ધારણ કર્યું તે ગુજરાતમાં થયું છે. આ મારું સંશોધન છે. જે અશ્વિનભાઈ કહ્યું કે સંશોધન ટોચરૂપ, તો સંશોધન ટોચરૂપ આ છે કે આપણા ગુજરાતમાં છેલ્લે આ હનુમાન નાટકનું અંતિમ સ્વરૂપ એનું બંધાયું છે અને એનો અનુવાદ હું કર્યો છે, લગભગ પૂરો કર્યો છે. સમીક્ષાત્મક આવૃત્તિ બાકી છે. હું મિત્રો ખરેખર આપને કહું કે બીજો કોઈ પ્રાંત હોત તો આ વાતને એટલી બધી એ લોકોએ ઝડપી લીધી હોત. જેમ કે કાલિદાસ ક્યાં થયા છે કંઈ આપણને ચોક્કસ નથી, પણ ઉજ્જૈન મધ્યપ્રદેશ બિલકુલ કાલિદાસને પોતાનો બનાવી જ દીધો છે ને દર વર્ષે સરસ કાર્યક્રમો કરે છે ઉજ્જૈનમાં. મધ્યપ્રદેશમાં બાણ ખરેખર મધ્યપ્રદેશમાં થયા કે નહીં એ નક્કી નથી. સંસ્કૃતમાં તો કશું ઘણીવાર નક્કી કરવું શક્ય પણ નથી હોતું, પણ બાણને એ લોકોએ મધ્યપ્રદેશમાં જબલપુરની આસપાસના પ્રદેશે માની જ લીધા છે કે બાણ આજુબાજુ થયા છે અને બાણનો પણ દર વર્ષે એ લોકો પ્રસંગ ઉજવે છે, ભૌભૂતિનો ઉજવે છે. અને આ જે હનુમાન નાટક છે એ નાટકે આપણે પોતે ગુજરાતે એઝ એ ગુજરાત પ્રદેશ, ગુજરાતનું એટલું મોટું સંસ્કૃત સાહિત્યમાં પ્રદાન છે. જેમ કે રામાયણની સમીક્ષિત આવૃત્તિ પણ ગુજરાતે આપી, દેશને આખી દુનિયાને આપણે રામાયણની સમીક્ષિત આવૃત્તિ આપી. એ વાતથી આપણે જેટલા સભાન હોવા જોઈએ એટલા નથી. વત્તા ગુજરાતીમાં થઈ રહ્યું છે તો હું આ તમારી આગળ જે આ કૃષ્કાય જે ઊભો રહીને બોલી રહ્યો છે એ ગુજરાતીમાં કરી રહ્યો છે અત્યારે, અને એની પ્રોસેસ ચાલી રહી છે. એટલે એ પણ એક ગુજરાતી ભાષામાં પહેલું થઈ રહ્યું છે, અંગ્રેજી સિવાય. કેલિફોર્નિયામાં અંગ્રેજીમાં થઈ ગયું 2017માં, અને અત્યારે અહીંયા આપણા ગુજરાતમાં એ 2000માં ચાલી રહ્યું છે. તો મિત્રો આ હનુમાન નાટક અને બીજું જો હનુમાનજીનો જે સ્વભાવ છે, આ નાટક સાથે જોડાયેલી દંતકથાથી જ મને લાગે છે કે હું આ મારા વ્યાખ્યાનનો આરંભ કરું, હનુમાનજી વિશે વાત કરીને મારી જીહ્વાને પવિત્ર કરું તો એમાં કશું અનુચિત નહીં લેખાય. નાટક વિશે બહુ સરસ દંતકથા છે હનુમાન નાટક વિશે, કે હનુમાનજી આ નાટક લખ્યું, 14 અંકનું નાટક, 580 શ્લોકો. અને હનુમાનજીની જે પ્રકૃતિ, જે સ્વભાવ, જે લક્ષણો, જે એમનું વ્યક્તિત્વ આપણે જાણીએ છીએ, એ જો આપણે હનુમાનનું નાટક જો વાંચીએ તો આપણને લાગે કે હનુમાનજી આવું લખે છે, આવું લખી શકે છે એમ. પછી તો સાહિત્ય છે અને હનુમાનજી છે. દાખલા તરીકે હું તમને કહું કે હારો નારો પિતઃ કંઠે, આ હનુમાનજીએ લખેલા મનાતા નાટકનો એક શ્લોક આપની આગળ હનુમાનજીની પ્રસાદી રૂપે ધરું છું. હારો નારો પિતઃ કંઠે મયા વિશ્લેષ ભીરુણા. સીતાના મુખમાં શ્લોક મુકાયો છે. સીતાજી કહે છે કે વિયોગના ડરથી, મયા વિશ્લેષ ભીરુણા, વિશ્લેષના ડરથી, વચ્ચે વિશ્લેષ આવી જશે, વિયોગ આવી જશે, કશુંક આડખેલી રૂપ થશે, એવા ડરથી મેં હાર પણ નહોતો પહેર્યો. હાર નારો પિતઃ કંઠે, મેં કંઠમાં હાર પણ ન પહેર્યો. અને હવે ઇદાનીમ આવયો જાતા, હવે શું થયું છે તો અમારા બંનેની વચ્ચે, રામ અને સીતાની વચ્ચે સરિત સાગર ભૂધરા, હવે અમારા બંનેની વચ્ચે નદીઓ, સાગરો અને પર્વતો આવી ગયા છે. આ મિત્રો શ્લોક જે છે હનુમાનજીનો લખેલા મનાતા હનુમાન નાટકનો શ્લોક છે. અદ્ભુત શ્લોક છે, કે કેટલો સરસ શ્લોક છે. એટલે તમે જોશો કે કેવું સુંદર, એવા બધા અસંખ્ય શ્લોકો છે. એના વિશે પણ એક જુદું આખું એ રાખી શકાય. તો હનુમાનજી જ્યારે આખું નાટક લખ્યું પછી વાલ્મીકી રામાયણના આધારે લખેલું નાટક છે. સ્ટોરી તો આખી રામાયણની છે, રામકથા છે. એટલે વાલ્મીકીને બતાવવા ગયા. વાલ્મીકી આખું વાંચી ગયા નાટક. પછી વાંચીને પછી વાલ્મીકીનો ચહેરો એકદમ મ્લાન થઈ ગયો, ઝાંખો થઈ ગયો, આમ ચહેરો જાણે કે પડી ગયો. એટલે હનુમાનજીએ પૂછ્યું કે કેમ વાલ્મીકી તમારો ચહેરો મ્લાન થઈ ગયો છે, આમ ઝાંખો થઈ ગયો છે, કંઈ મારું નાટક કંઈ બરાબર નથી, શું છે કે ના તમારું નાટક તો બહુ સરસ છે, પણ કહે છે કે આ નાટક જ્યારે જગતમાં આવશે, પ્રચલિત થશે, ત્યારે મારું રામાયણ કોઈ નહીં વાંચે, એટલું બધું સરસ નાટક સાથે.
એવું જ્યારે વાલ્મીકીએ કહ્યું એટલે હનુમાનજીએ પોતે આખું નાટક એમણે દરિયામાં પધરાવી દીધું. આખું નાટક એમણે નષ્ટ કરી દીધું, દરિયામાં પધરાવી દીધું. એટલે પાછા હનુમાનજી છે કે જેવા તેવા આપણા જે બધા લેખકો હોય તો કાગળે બધું લખીએ તો ખડક ઉપર નાટક રાખેલું હનુમાનજી છે એટલે નાટક તો એમણે પાછો પોતાના નાખથી ખડક પર લખેલું. એ ખડક પર લખેલું આખું રામાયણ હનુમાન નાટકમ એ એમણે દરિયામાં પધરાવી દીધું. પછી 11મી સદીમાં ભોજ રાજા થઈ ગયા, એમણે એ નાટકનો ઉદ્ધાર કર્યો અને એ નાટકની ટેક્સ અત્યારે કોઈ આપના સૌના મનમાં કોઈ ગેરસંબંધ ન થાય એટલે ટેક્સ અવેલેબલ છે. ટેક્સ આખી બહાર કાઢી પ્રચલિત છે ટેક્સ, અને એ નાટક અત્યારે હનુમાન નાટકથી જાય. તો તમે જોશો કે હનુમાનનો જે આ દંતકથા જે છે એ દંતકથામાં પણ હનુમાનજીનો જે સ્વભાવ છે એ દેખાય છે. આ તો દંતકથા છે, ઇટ મે નોટ બી ટ્રુ, કારણ કે વાલ્મીકી રામાયણ જેવું તો કશું આ જગતમાં છે નહીં. હું એવું તો સ્વીકાર વખતની તૈયાર જ નહીં થયો કે બીજા કશાથી આ ઉતરતું છે. પણ છતાં એમણે એક વાલ્મીકી એવો કોમ્પ્લિમેન્ટ પણ આપ્યો હનુમાનજીને, અને વાલ્મીકીને પોતાને થયું કે હવે મારા રામાયણનું શું થશે. એટલે એક દંતકથા તરીકે આપણે એને લઈએ તો મિત્રો તમે જોશો કે એમાં હનુમાનજીની જે સ્વભાવ છે, જેમનું જે વ્યક્તિત્વ છે એ આમાંથી આ દંતકથામાંથી ફલિત થાય છે. તો હનુમાનમાં મૂળ જે શબ્દ છે હનુમાન આપણું જે છે રામ તે અધિક રામ કર દાસા, રામથી અધિક હનુમાનજી કેવા છે તો રામથી અધિક રામના દાસ હોય છે. હનુમાનજી એવા દાસ છે કે રામથી પણ ચડિયાતા છે. એવા પ્રકારનું આ તુલસીદાસની પંક્તિ છે એ આપણે અહીંયા લીધી છે. તો મિત્રો તમે જોશો કે હનુમાનમાં અનેક બધા શબ્દો છે. હનુમાનનું વ્યક્તિત્વ એવું છે કે બધું સમાજમાં વ્યાપી ગયેલું છે. મોટા એક દેવ છે એટલે એને આપણે જે સંસ્કૃતમાં એમાં જે દેવોની શ્રેણી છે અથવા તો માઇથોલોજી જે છે એ જે દેવોની પદ્ધતિ છે એમાં આપણે એમને ઉપદેવ એવા કહી શકીએ એવા હનુમાનજી છે. તો હનુમાનજી જે છે એ એમના ઘણા નામો છે. એમાં પહેલું સૌથી પ્રચલિત નામ છે હનુમાન છે, પછી સંકટમોચન છે, આંજનેય છે, અંજના છે એમની માતા છે, એમના નામ પરથી આંજનેય છે, વાયુપુત્ર છે, વાયુસૂન છે, શંકર સૂનુ છે. આ બધા એમના બધા નામો પ્રચલિત છે. એમાં જે હનુમાન નામ છે સૌથી વધુ પ્રચલિત છે. અને એ પ્રચલિત નામ છે એ કઈ રીતે છે તો કે આપણે જાણીએ છીએ કે હનુમાન એમ મળીને શબ્દ મળે છે. હનુ એટલે હડપચી અથવા જડબું. તો જેના જડબું છે, જે જડબાવાળા છે, એટલે કે કપોલ દ્વયમ એવો સંસ્કૃતમાં મેદિની નામનો જે કોષ છે એ મેદિની કોષે આવો અર્થ આપ્યો છે કે હનુ એટલે કે એક તો હનુનો અર્થ અસ્ત્ર થાય, અસ્ત્ર બાણ જેવું અસ્ત્ર હોય તો તે હનુ એટલે અસ્ત્ર થાય. હનુ એટલે કપોલના બે ભાગ છે એવો પણ અર્થ થાય. હનુ એટલે વહ્નિ એટલે અગ્નિ પણ અર્થ થાય. તો અને હનુવાળા જે છે, જડબાવાળા જે છે અથવા હડપચીવાળા જે છે એવા હનુમાન. એટલે હનુમાન જે શબ્દ છે એમાં અને અસ્ત્ર એટલે ફેંકવાનો ભાવ છે, અગ્નિ છે એટલે બધું બાળી નાખવાનો ભાવ છે, અને હનુ એટલે હડપચી છે એટલે અથવા તો જડબું જે છે. અને એની પાછળ જે કથા છે આપ જાણો છો, એટલે કથાથી જે ઇન્દ્રના વજ્રથી એમનું એક જડબું જરાક બેસી ગયેલું છે તો એ રીતે હનુમાન પછી કહેવાય છે. એમનું નામ આ જગતમાં પ્રચલિત છે. બીજા બધા નામો એમના પોતાની ઉત્પત્તિના અનુસાર છે કે વાયુપુત્ર એટલે વાયુના પુત્ર છે, આંજનેય એટલે અંજની પુત્ર અથવા અંજનાના પુત્ર એટલે અંજની એમની માતાનું નામ છે એટલે આંજનેય છે, અંજની પુત્ર છે. પણ મિત્રો એટલે તમે જોશો કે નામ બહુ સાર્થક છે. એની સાથે અસ્ત્ર એટલે ફેંકવાની વસ્તુ છે, હનુ એટલે અગ્નિ એટલે બાળવાની વસ્તુ છે. એટલે આ જે ધાતુના જે અર્થો છે એ હન ધાતુના હિંસાનો અર્થ છે. તો હનુમાનજી સાથે હિંસા પણ જોડાયેલી છે, કારણ કે દુષ્ટનો નાશ એ કરતા હોય છે હંમેશા. હનુમાનજી દુષ્ટનો નાશ કરતા હોય છે એટલે તમે જોશો કે નાશનો ભાવ પણ હનુમાનજીના નામ સાથે સંકળાયેલો છે. એટલે આ એક હનુમાન એક એવું પાત્ર છે. અને વાલ્મીકી રામાયણ સૌથી જૂનામાં જૂનું વાલ્મીકી રામાયણ છે મિત્રો. એનાથી પૂર્વે રામકથાનું બીજું કશું નથી. એટલે જે પણ કંઈ આપણને પ્રશ્ન થાય તો આપણે વાલ્મીકી રામાયણને કેન્દ્રમાં રાખી અને એ પ્રશ્નની વિચારણા કરવી જોઈએ. એટલે વાલ્મીકી રામાયણમાં જે રીતે હનુમાનનું પાત્ર આવ્યું છે તો તમે જોશો કે જે રીતે ઉપસ્યું છે પાત્ર અને દેવ અત્યારે આપણા સૌના મનમાં તો એક દેવ તરીકે આપણા હૃદયમાં વિરાજે છે હનુમાનજી.
એ તો દેવ તરીકે વિરાજે છે, બરાબર છે, પણ કઈ રીતે લોકમાનસમાં, પ્રજામાનસમાં કઈ રીતે હનુમાનજી પોતે એક આવી ભવ્યાતિ ભવ્ય, બલિષ્ઠ, પરાક્રમી, વીર, મહાવીર વિશેષણ એમને પણ લાગુ પડે છે. એક બાજુ પેલા આધ્યાત્મિક શક્તિના મહાવીરની આપણે જયંતિ હમણાં 2 દિવસ પહેલાં ઉજવી, બીજી બાજુ આ શારીરિક પરાકાષ્ઠા, શારીરિક શક્તિના પરાકાષ્ઠા જે ધરાવે છે તેવા હનુમાનજીની પણ અત્યારે આપણે ઉજવી રહ્યા છીએ. તો તમે જોશો કે આ મહાવીર તો એ કઈ રીતે બન્યા અને પ્રજાના માનસમાં કઈ રીતે એમના પાત્રે આવી રીતે એના પર ભૂરકી નાખી અને કઈ રીતે આજે કોઈ પણ ગામ એવું નહીં હોય, ગામડું રામ ભગવાનના મંદિર કરતાં હનુમાનજીના મંદિર અને ડેરીને ગમે ત્યારે એ તો મૂર્તિ ઊભી કરી શકાય ને. થોડી અસ્પષ્ટ રેખાઓવાળી માટીમાંથી પણ તમે મૂર્તિ બનાવી અને ગામને પાદરે કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં હનુમાનજીની આવી કોઈ મૂર્તિ નહીં હોય. એટલે હનુમાનની મૂર્તિ તમે એક બાજુ તરફ જોવા જાઓ તો રામથી પણ વધારે મૂર્તિઓ એમની હશે, રામથી પણ વધારે હનુમાનજીના દેરા હશે, દેરીઓ હશે. એવું તમે જો સ્ટેટિસ્ટિક જુઓ તો એટલે એ રીતે પણ આ તો સાચું છે. રામ તે અધિક રામ કર દાસા, રામથી વધારે ચડિયાતા તો રામના દાસ છે એવા હનુમાનજી એ તો આપણે જોઈ શકીએ. તો મિત્રો વાલ્મીકી રામાયણમાં જે રીતે હનુમાનજીનું વાલ્મીકી તો શું છે કે મારે એ ધ્યાન રાખવું પડશે કે હું વાલ્મીકી પર ન જતો રહું, કારણ કે વાલ્મીકી રામાયણમાં વાલ્મીકી જે છે એણે જે રીતે હનુમાનજીનું જે પાત્ર આલેખન કર્યું છે, જે રીતે એનું કન્સીવ કર્યું છે, જે રીતે એમણે એનું કન્સેપ્શન વિભાવના કરી છે, અને એમ આપણે કહી શકીએ કે રામાયણ છે તો રામનું અયન એમ મળીને શબ્દ બને છે. રામનું અયન, રામની યાત્રા, રામનો પ્રવાસ, રામની મુસાફરી, એનું નામ રામાયણ. એટલે રામે પોતાનો જે 14 વર્ષ વનવાસ, એમના જીવનની યાત્રા કેવી રીતે થઈ એ બધાનું નામ રામાયણ. તેવી રીતે તમે સુંદરકાંડ જે છે રામાયણનું, એ સુંદરકાંડ જે 5મું કાંડ છે એમાં હનુમાનની આખી વાત છે. એટલે તમે એને હનુમાનાયન પણ કહી શકો. અને આજે આપણે તમારી આગળ હું અત્યારે જે કંઈ વિચારો તમારી જોડે શેર કરી રહ્યો છું એ પણ આપણે એમ કહી શકીએ કે આજે વ્યાખ્યાન છે અથવા તો આ જે પ્રસંગ છે હનુમાનાયનનો પ્રસંગ છે એમ આપણે કહી શકીએ. આમ શું છે, એવા શબ્દો બની શકે છે. અને સંસ્કૃતમાં એ પદ્ધતિ છે કે દાખલા તરીકે જેવું રામાયણ છે તો રામાયણમાં એક વિદ્વાને સંસ્કૃતમાં રામાયણની સાથે સીતાયન પણ અર્થ કાઢ્યો છે. એટલે સીતાનું અયન, સીતાનો પ્રવાસ, સીતાની યાત્રા. હવે એમાં શું છે કે રામાયણ છે જે છે મિત્રો, તો રામ વત્તા અયન એમ કરીને સંસ્કૃત પ્રમાણે આપણે સંધિ કરીએ તો રામાયણ. તો હવે એમાં જો આપણે સંધિમાં રામ વત્તા અયન તો જાણીએ છીએ, પણ બીજી રીતે જો આપણે આની સંધિ છૂટી પાડવી હોય સંસ્કૃત પ્રમાણે તો રામા વત્તા અયન પણ થઈ શકે. રામા વત્તા અયન, કે આ વત્તા અ બરાબર પણ આ થાય, અ વત્તા અ બરાબર પણ અ થાય, અ વત્તા આ બરાબર પણ આ થાય. એટલે એ રીતે તમે શું કે રામાયણમાં રામ વત્તા અયનમાં રામનું ચરિત્ર આવે, અને રામાયણમાં જો રામા વત્તા અયન કરીને તમે જો છૂટું પાડો તો રામાનું ચરિત્ર આવે, અને રામા એટલે સીતા એટલે સીતાનું પણ અયન છે. સીતાયા ચરિતમ મહત એમ મિત્રો 4થા કે 5મા શ્લોકમાં જ વાલ્મીકીએ કહ્યું છે કે રામનું ચરિત્ર તો છે પણ સૌથી મોટું મહત્ત્વનું ચરિત્ર તો સીતાનું પણ છે. સીતાયા ચરિતમ મહત, સીતાનું પણ મહાન ચરિત્ર છે. અને એ રીતે સુંદરકાંડમાં પણ હનુમાનનું અયન છે આખું. સુંદરકાંડ પોતે આખું હનુમાનનું ચરિત્ર બનાવે છે. તો તમે મિત્રો જોશો કે હનુમાનનું પાત્ર જે રીતે વાલ્મીકીએ આલેખ્યું છે એમની ચેતનામાં જે રીતે આવ્યું, અને એમણે પોતે પોતાની આસપાસના સમાજની પ્રજાની ચેતનામાં જે રીતે હનુમાનનું પાત્ર હશે, હનુમાનના પાત્રની આસપાસ જે બધી દંતકથાઓ ગૂંથાઈ હશે એ બધી માંથી લઈ અને આપણને એક સરસ આ દેવ આપણને આપ્યા. તો તમે જોશો કે યુદ્ધ ચાલુ છે અને ઇન્દ્રજીત આવ્યો છે, અને ઇન્દ્રજીત આ પ્રસંગ બનેલો છે, આ વાલ્મીકી રામાયણમાં પ્રસંગ છે. તો તે વખતે ઇન્દ્રજીતે શું કર્યું છે કે એણે બ્રહ્માસ્ત્ર ફેંક્યું છે, અને બ્રહ્માસ્ત્ર ફેંક્યું હોવાથી બધું આખું જે રામનું સૈન્ય છે, વાનરોનું સૈન્ય છે, બીજા રામ અને લક્ષ્મણ છે, બીજા જાંબવાન પણ છે ત્યાં, એ પણ સારા શાણપણ ભર્યા રામને અવારનવાર માર્ગદર્શન આપતા એવા નેતા છે જાંબવાન. તો જાંબવાન પછી બધા પર બ્રહ્માસ્ત્રની અસર થઈ છે અને બધા બેભાન થઈ ગયા છે, મૂર્છિત થઈ ગયા છે.
રાત છે, અંધારું ઘોર અંધારું છે, રાક્ષસો પિશાચોની રાત્રિ છે, એટલે બધું અંધારું છે, કશું કંઈ સૂઝેવું છે નહીં. અને ફક્ત 2 જણ પર આ બ્રહ્માસ્ત્રની અસર થઈ નથી. અને 2 જણ જે છે વિભીષણ અને હનુમાન, એ 2 જણને અસર નથી. એટલે એ લોકો રાતે એમની જે છાવણી છે યુદ્ધની, એ છાવણીમાં નીકળ્યા છે રાતે બધાની ખબર કાઢવા કે બધાની શું સ્થિતિ છે. તો એ સ્થિતિની ખબર કાઢતા એ પછી જાંબવાન પાસે આવે છે. અને જાંબવાને પેલા વિભીષણનો અવાજ સાંભળ્યો એટલે જાંબવાને કહ્યું છે કે ભાઈ દેખાતું નથી, પણ તમારા અવાજ પરથી હું કહી શકું છું કે કોણ ભાઈ? વિભીષણ? હા. પછી કે વિભીષણ તમે આવ્યા છો? અચ્છા, મને એ બીજું કંઈ વિભીષણ પૂછે કે જાંબવાન તમે કેમ છો એવું પૂછે એ પહેલાં તો જાંબવાન પૂછે છે કે હનુમાન કેમ છે? એટલે હનુમાન બરાબર છે ને કે છે, હનુમાનને તો કશું થયું નથી ને. એમ જાંબવાન હનુમાનજી વિશે વિભીષણને પૂછે છે. એટલે વિભીષણ એ પ્રશ્નનો જવાબ આપવાને બદલે, આ વાલ્મીકી રામાયણના આધારે કહી રહ્યો છું, વિભીષણ એ પ્રશ્નનો જવાબ આપવાને બદલે કેમ જાંબવાન તમે આવી રીતે વ્યવહાર કરો છો? તમે નથી રામ લક્ષ્મણ જે આપણા નેતા છે, જેમના માર્ગદર્શનમાં આપણે યુદ્ધ લડી રહ્યા છીએ, એની તમે ખબર નથી પૂછતા? રામ કેમ છે, લક્ષ્મણ કેમ છે, એમને કશું થયું તો નથી એવું નથી પૂછતા? મારી કોઈ ખબર નથી પૂછતા? સુગ્રીવની, જે સુગ્રીવ આપણો રાજા છે, એ સુગ્રીવની તમે ખબર નથી પૂછતા? અને તમે કહે છે કે હનુમાનની ખબર પૂછો છો કે હનુમાન કેમ છે? એટલે જાંબવાન કહે છે કે જુઓ, કહે છે કે આપણે હનુમાન જો હશે તો આપણે છીએ, હનુમાન નહીં હોય તો આપણે હોવા છતાં નહીં હઈએ, અને હનુમાનજી નહીં હોય તો આપણે હોવા છતાં નહીં હઈએ, અને આપણે હઈશું, અને પણ હનુમાનજી નહીં હોય તો આપણે નહીં હઈએ. એટલે હનુમાનજી છે તો આપણે છીએ. માટે પહેલું હનુમાનજી આપણા હેમખેમ રહેવા જોઈએ. એટલે એ હનુમાનજીને મોટી અંજલિ જાંબવાન પોતે પણ, એ પછી દ્વાપર યુગમાં પણ જાંબવાનનું પાત્ર તો ચાલુ રહે છે. એટલે એવી તો પુરાણ કથા છે. તો તમે જોશો કે એટલે પછી હનુમાનને પછી જાંબવાને કહ્યું કે હનુમાનજી, આ બ્રહ્માસ્ત્ર ઇન્દ્રજીતે છોડ્યું છે એનો એક ઉપાય છે. અને તે ઉપાય એ છે કે હિમાલય કૈલાસ પર્વત છે, બાજુમાં એક ઋષભ પર્વત છે, એ ઋષભ પર્વતની વચ્ચે એક ઔષધિઓનો પર્વત છે. તો તમે ત્યાં જઈ અને ઔષધિ પર્વત પર જાઓ, અને ત્યાં જઈને આ સંજીવની ઔષધિ જે છે, મૃત સંજીવની ઔષધિ છે, એક વિશલ્લીકરણ નામની ઔષધિ છે, બીજી પછી સંધાનીકરણની ઔષધિ છે, ત્રીજી અને સૌવર્ણીકરણ નામની એક ઔષધિ છે. 4 ઔષધિઓ ત્યાં છે. એ 4 ઔષધિઓ તમે ત્યાંથી ચૂંટી લાવો, લઈ આવો. એ ઔષધિઓથી આખું આપણું પાછું સૈન્ય જે છે, અને આપણે બધા સાજા થઈ જઈશું. એટલે જાંબવાને એમને એ કામ સોંપ્યું. એટલે જાંબવાને કામ સોંપ્યું. હનુમાનજીની જ ગતિ એવી હતી. હનુમાનજીની ગતિમાં એવું કહેવાય છે, રામાયણમાં અવારનવાર કહેવામાં આવ્યું છે કે હનુમાનજીને ગરુડ અથવા તો મન, બીજા એ સિવાય બીજું કોઈ એમની ગતિને પહોંચી શકે એમ છે નહીં, એવા એ પ્રબળ ગતિવાળા છે. એટલે હનુમાનજીને કહ્યું કે તમારે જઈને લઈ આવો. એટલે સંજીવની લેવા માટે ત્યાં મધરાતે તો ચાલ્યા. પછી ત્યાં ગયા તો કેવી સરસ સ્ટોરી છે, આમ આખું આશ્ચર્ય થાય આપણને. ત્યાં ગયા તો પેલા જે ઔષધિઓ જે છે, 4 ઔષધિઓ, એ 4 ઔષધિઓ થયું કે આપણને લેવા આવ્યો છે એટલે આપણે અદૃશ્ય થઈ જઈએ. એટલે ઔષધિઓ પોતે આવું વિચારે પાછી. આ જો લેખક પોતે, કવિ પોતે પણ કેવી રીતે આખું એ વિચારે છે અને કેવી રીતે આલેખન કરે છે, તમે જુઓ કે ઔષધિઓ પોતે વિચારે છે કે આપણને લેવા આવ્યો છે અને કહે છે કે આપણને લઈ જશે એટલે આપણે અદૃશ્ય થઈ જઈએ. એમ કરીને 4 ઔષધિઓ અદૃશ્ય થઈ ગઈ. અદૃશ્ય થઈ ગઈ એટલે હનુમાનજી તો આવ્યા, સમય થતો તો પસાર થતો તો, કટોકટી હતી, અને સૂર્યોદય પહેલાં, પ્રભાત પહેલાં ત્યાં પહોંચવાનું હતું. અને એમને તો બધા જોયું, પણ પેલી ઔષધિઓ છુપાઈ ગયેલી, અદૃશ્ય થઈ ગયેલી, એટલે એમને જડે નહીં. એટલે હનુમાનજીએ પછી આખો પર્વત ઉપાડ્યો, પોતાના હાથથી ઉખાડ્યો, અને એ પર્વત લઈ અને એ પોતે ત્યાં યુદ્ધભૂમિ પર પહોંચ્યા. અને ત્યાં આગળ આ પર્વત મૂક્યો. અને પછી એ જે 4 પ્રકારની ઔષધિઓથી, જો બધી ઔષધિ એવી છે, વિશલ્યીકરણની ઔષધિ છે તો એ શું છે કે ઘા પડ્યા હોય તો સાજા કરી દે. સંધાનીકરણની ઔષધિ એવી છે કે જે
ટુકડા થઈ ગયા હોય, અંગો છૂટા પડી ગયા તો એનું અનુસંધાન થઈ જાય, ઓપરેશન થઈ જાય. મૃત સંજીવની એવી છે કે જે મરી ગયા હોય, સબ હોય તો એ પાછા જીવતા થઈ જાય. અને સૌવર્ણ જે ઔષધિ છે એમાં શું છે કે માણસ જ્યારે છેલ્લો સમય આવે, છેલ્લી ક્ષણો, ત્યારે માણસના વર્ણ તેજ બધું ઉડી જતું હોય છે, તો પાછું તેજ એનું પાછું આવી જાય અને પાછો હતો ને એવો થઈ જાય. એવી આ 4 પ્રકારની ઔષધિઓ હતી. અને પછી તો પવન પણ વાવા લાગ્યો યુદ્ધભૂમિ પર અને એના લીધે બધા સાજા થઈ ગયા. અને આ પાછું એટલે અહીંયા તમે જોશો કે રામ પોતે મૂર્છિત હતા, લક્ષ્મણ પોતે પણ મૂર્છિત હતા. હનુમાનજી ન હોત તો તે વખતે ઇન્દ્રજીતે જે આપત્તિ આના ઉપર આવી ગયેલી, ઇન્દ્રજીત દ્વારા જે ફેંકાયેલી, એ આપત્તિમાંથી ઉગારનાર એકલા હનુમાનજી હતા. એટલે રામ તે અધિક રામ કર દાસા, એ અહીંયા આ રીતે સિદ્ધ થયા. પછી બીજું શું છે તમે એમાં જુઓ, બહુ કવિ કેવું ઝીણું કરતો હોય છે કામ એમાં. આ બીજી પાછું હવે શું છે, સમીક્ષિત આવૃત્તિની હું તો વાત કરતો હોઉં છું હંમેશા. એટલે હું જો કોઈ પણ વસ્તુ હોય તો પછી જોઉં કે સમીક્ષિત આવૃત્તિનું છે કે નહીં. એક બીજી વાર્તા બીજામાં છે, આ વાત આગળ ચાલે છે. આજે ઔષધિની વાત, સંજીવની ઔષધિ લઈ આવ્યા. કહે છે કે પવન વાય ત્યાં યુદ્ધભૂમિ પર પર્વત તો મૂકી દીધો, ઔષધિ પર્વત, ચારે બધી ઔષધિઓ છે. ઔષધિ પરથી પવન વાય એટલે જે ત્યાં સબ બધા પડ્યા હોય, જે મરદા હોય, જે રૂગ્ણ અવસ્થામાં હોય, જે માંદા હોય, એ બધા પર પવન વાય એટલે ઔષધિઓ પરથી પવન વાતો હોય છે, એટલે એની અસર થવાની જ છે. એટલે બધા સાજા થાય. પણ રાક્ષસોને એનો લાભ ના મળ્યો. નહીં તો પવનનું તો કંઈ એવું નહોતું કે રાક્ષસોનો બાકાત રાખવા અને એકલા વાનરો પર જ આ પવન વાય એવું કંઈ હતું નહીં. એ તો બધા પર વાવવાનો હતો. પણ રાવણ શું કરતો હતો? રાવણ જ્યારે રાક્ષસો મરી જાય ત્યારે બધાના સબ એ સમુદ્રમાં નખાઈ દીધો હતો, જેથી કરીને શત્રુ પક્ષને ખ્યાલ ના આવે કે કેટલા રાક્ષસો મરી ગયા, કેટલા રાક્ષસો મરી ગયા અને કેટલા રહ્યા, એ બધું શત્રુ પક્ષને ખ્યાલ ના આવે. એટલે આ રાવણ આવું કરાવતો હતો. જો એણે એવું ન કરાવ્યું હોત અને રણભૂમિમાં જ આ સબ બધા તે દિવસના રહેવા દીધા હોત, તે બધા રાક્ષસો પાછા જીવંત થાત અને બધા રાક્ષસો પાછા સાજા થઈ અને ફરીથી યુદ્ધભૂમિમાં હાથ. એટલે આ વાત મેં કહ્યું એમ આગળ ચાલે છે, પણ મૂળ રામાયણમાં જે સમીક્ષિત આવૃત્તિ છે એમાં આ ભાગ નથી. પણ આ વાત છે ઇન્ટરેસ્ટિંગ કે રાવણની પોતાની જે નેગેટિવ જે દ્રષ્ટિ છે, એ નેગેટિવ દ્રષ્ટિ કઈ રીતે ત્યાં પણ કામ લાગે છે અને નુકસાન કરનારી છે. રાવણને પોતાનું નુકસાન કરનારી છે. આ વાતમાંથી ફલિત થાય છે. જો કે સમીક્ષિત આવૃત્તિમાં નથી, એટલે ગમે એટલી ઇન્ટરેસ્ટિંગ હોય છતાં પણ હું એને લેવાની ફેવર નહીં કરું, કારણ કે સત્ય વધારે મહત્ત્વનું છે સાહિત્ય કરતાં પણ. એટલે સત્ય સૌથી વધારે, સત્યની બલી પર ઘણીવાર સાહિત્ય, સત્યની વેદી પર સાહિત્યનો બલી પણ ચડાવી દેવાતો હોય છે. એટલે એવું હોય છે. એટલે એ રીતે અહીંયા તો તમે જોશો કે અહીંયા. અને પછી બીજું શું છે, અંદર વાલ્મીકી એક નાનું વાક્ય મૂકી દે છે કે હનુમાનજી આ ઔષધિ તો લઈ આવ્યા પર્વત, પાછો એ પર્વત ઉચકીને પાછો મૂકી આવ્યા. કેટલું મોટું પર્યાવરણનો પાઠ છે મિત્રો આપણને કે પાછો એ આખો પર્વત જ્યાંનો ત્યાં હતો, ત્યાં કૈલાસ પર્વતના ઋષભ પર્વતની વચ્ચે જ્યાં પર્વત ગોઠવાયેલો હતો ઔષધિ પર્વત, એ ઔષધિ પર્વત પાછો ત્યાં ગોઠવી દીધો. એવી રીતે એટલે તમે જોશો કે આ એક વસ્તુ એવી છે કે જેમાં રામ કે લક્ષ્મણ કે એમનું કોઈનું શૌર્ય કે કોઈની દક્ષતા કામ લાગે એવી હતી નહીં. એટલે આ હનુમાનજીની વિશેષતા છે. તો હવે સંજીવની પ્રસંગ તમે જોશો કે વાલ્મીકી રામાયણમાં એ તો મહાકાવ્ય છે, પ્રજાની ચેતનાનું પ્રતિબિંબ પાડનારું છે, આપણને બધા મૂલ્યોનો બોધ આપે છે, અદ્ભુત મૂલ્યો છે. એના જેવું જગતમાં બીજું કોઈ મહાકાવ્ય પણ નથી. પણ તમે જોશો કે કેટલીક વાર જરાક વિચિત્ર લાગે એવી પણ વાતો છે કે આ મેં તમને કહ્યું એ સંજીવનીનો પ્રસંગ છે. એ જાંબવાને હનુમાનજીને કહ્યું કે તમે લઈ આવો. પાછું હજુ તમે જે બધા જે સંજીવની પ્રસંગથી પરિચિત છો, એ તો પાછો બીજો પ્રસંગ છે કે જેમાં લક્ષ્મણ મૂર્છિત થઈને પડ્યા છે અને રામ પોતે બહુ જ વિલાપ કરે છે. અને ત્યાં રામ વિલાપ કરતાં એમ કહે છે, રામ વિલાપ કરતાં કે એવું રામ કહે છે કે જગતમાં બધે જગ્યાએ કલત્ર મળશે, પત્ની મળશે, બાંધવો મળશે, પણ અહમ તું ન પશ્યામી યત્ર ભ્રાતા સહોદર, પણ જ્યાં સહોદર છે, ભાઈ જે પેટે જન્મેલો, માના એક પેટે જન્મેલો જે ભાઈ છે એ ક્યાંય નહીં મળે. એમ
એવી રીતે જે શ્લોક, જે અદ્ભુત જે વાલ્મીકીનો શ્લોક છે એ શ્લોક ત્યાં આવે છે કે લક્ષ્મણ જ્યારે બેભાન થઈને પડ્યા છે અને તે પેલા રાવણે તે વખતે રાવણે એ અસ્ત્ર નાખ્યું છે અને લક્ષ્મણને ઈજા થઈ છે, લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા છે અને સુષેણ નામનો જે રામની સેનામાં, વાનર સેનામાં જે સુષેણ વૈદ્ય છે એ વૈદ્ય પછી એમને કોઈક બી સંજીવની જે ઔષધિ લાવે તો એટલે ફરી 2 વાર આ સંજીવનીનો પ્રસંગ વાલ્મીકી રામાયણમાં આવે છે. એ ખરો જે આ બીજો રામાયણનો જે સંજીવની રામાયણનો પ્રસંગ છે, સંજીવની ઔષધિનો, એ મારા મત પ્રમાણે પહેલાંનું અનુકરણ છે. કારણ કે હનુમાનનું મહત્ત્વ, પહેલું જે સંજીવનીનો પ્રસંગ છે એમાં હનુમાનનું મહત્ત્વ વિશેષ છે અને બીજો પ્રસંગ એના અનુકરણમાં હોય એવું લાગે છે. પણ એ તો આવા મોટા વિશાળ પટ પર ફેલાયેલા આવા મહાકાવ્યમાં આવું કેટલુંક બને. પણ મિત્રો તમે ધ્યાનમાં રાખજો કે આ 2 વાર સંજીવનીનો પ્રસંગ આવે છે. એકવાર રામ લક્ષ્મણ બંને મૂર્છિત થઈ જાય છે, બીજી વાર લક્ષ્મણ એકલા મૂર્છિત થાય છે અને રામ સખત વિલાપ કરે છે અને રામ પોતે યુદ્ધ કરવા પણ તૈયાર થતા નથી કે હવે મારે યુદ્ધ નથી કરવું, કશું નથી કરવું, હું જઈને શું કરીશ, મને બધાને જવાબ શું આપીશ, માતાઓને વગેરે વગેરે પુષ્કળ કલ્પાન કરે છે. અને મેં જે તમને આજે શ્લોક કહ્યો, તમ તુ દેશમને પશ્યામી યત્ર ભ્રાતા સહોદરઃ, તે પ્રદેશ જ્યાં જ્યાં બધે જઈએ તો બાંધવો તો બધે છે. હજુ મને પહેલી પંક્તિ આવતી નથી. યત્ર કલત્તમ તું, પત્નીઓ બધે મળી રહેશે, સહચારિણીઓ બધે મળી રહેશે, બાંધવો સગા સંબંધીઓ બધે મળી રહેશે. તમ તુ દેશમને પશ્યામી યત્ર ભ્રાતા સહોદરઃ, પણ એ દેશ હું જોતો નથી કે જ્યાં માડી જાયો ભાઈ મળે. એટલે આવું જે અદ્ભુત શ્લોક છે એ વાલ્મીકી રામાયણનો છે. અને વાલ્મીકી રામાયણનું મહત્ત્વ શા માટે છે તો આવા કેટલાક શ્લોકો છે, આવા કેટલાક મૂલ્યો છે, એ મૂલ્યોને લીધે છે. જેમ દાખલા તરીકે લક્ષ્મણને સુમિત્રા કહે છે, અનિવાર્ય છે ને રામાયણની વાત આવી એટલે લક્ષ્મણ સુમિત્રાની અનુમતિ લેવા જાય છે કે મારે પણ રામની સાથે જવું છે. તો પછી રામ સુમિત્રા લક્ષ્મણને કે જા બેટા સુખેથી જા. અને પછી તે વખતે જે આ એક શ્લોક છે એ પણ તમે જુઓ, એ શ્લોક કે અયોધ્યામાં રામમ દશરથમ વિદ્ધિ, આ શ્લોક તમે જુઓ. એટલે રામાયણનું મહત્ત્વ એટલે આપણે શું છે કે થોડા સંસ્કૃતથી દૂર પડી ગયા છે અને કેટલીક વાર વાલ્મીકી રામાયણ પોતે જ એટલું મોટું છે અને પરિસ્થિતિ પણ એવી થઈ એટલે ખરેખર વાલ્મીકી રામાયણમાં શું છે એની બધી વિસ્મૃતિ થઈ ગઈ છે. અને વાલ્મીકી રામાયણ અને જે એના પાત્રો છે એ પાત્રોની જે છબી અત્યારે આપણા મનમાં છે એના કરતાં કંઈ જુદું જ આલેખન વાલ્મીકી રામાયણમાં થયું છે. એટલે સુમિત્રા લક્ષ્મણને કહે છે કે રામમ દશરથમ વિદ્ધિ, તું રામને દશરથ જાણજે, રામમ દશરથમ વિદ્ધિ મામ વિદ્ધિ જનકાત્મજામ, અને જે સીતા છે એને તું હું છું એમ તું જાણજે. સુમિત્રા કહી રહ્યા છે કે મામ વિદ્ધિ જનકાત્મજામ, અને હું જનકાત્મજા જે સીતા છે એ હું છું એમ તું જાણજે. અયોધ્યા અટવીમ વિદ્ધિ, અને અયોધ્યાને તું અટવી જે છે જંગલ, એ જંગલને તું અયોધ્યા જાણજે. ગચ્છતાત યથા સુખમ, જા ભાઈ સુખેથી જા ચાલ એમ. એવી રીતે આ કેટલા અદ્ભુત શ્લોક છે. આવા શ્લોકો એમ આ રામાયણ છે ને આપણી સંસ્કૃતિ છે. અને સુમિત્રા ત્યાર પછી કદી બોલી નથી, હું તમને કહું. પણ આ જે એક શ્લોક ઉપર જ્યારે એનું ફોકસ થતું હોય છે ત્યારે જે 30 સેકન્ડનો કદાચ શ્લોક હશે, 30 કે 35 સેકન્ડનો, પણ અમર થઈ જાય છે. આખું આમ જળહળ એનો ચહેરો થઈ જતો હશે. અને સ્ટેજ પર રામાયણના જે એક મોટા ફલક પર સુમિત્રાનું ભલે પાત્ર નાનું હોય પણ આવા એક શ્લોકથી કૌશલ્યાને કદાચ એટલું માન ન મળે એવું માન એને સુમિત્રાને મળે છે. એટલે એવું આ વાલ્મીકી રામાયણનું છે અને એવા રામાયણના પાત્રો છે. તો મિત્રો તમે જોશો કે હનુમાનનું આ રીતે જે સંજીવનીનું છે એમાં તમે આ રીતે કર્યું એટલે તમે જોશો કે હનુમાન પોતે એના મુખ્ય 3 કાર્યો હનુમાનજીના જીવનમાં જે રામ સાથે સંકળાયેલા છે એમાં તમે જોશો કે એના મુખ્ય 3 કાર્યો આપણે જોઈ શકીએ. જો આખો એમણે જે કાર્યો કર્યા છે એનું જો આપણે પૃથક્કરણ કરીએ અને જો એનું બરાબર નિરૂપણ જોઈએ તો એમ લાગે કે એમના એક તો એ શું છે કે વૃત્તાંત નિવેદક છે, એટલે જે બન્યું છે તમને તમારી આગળ જેવું બન્યું છે એવું કહી દે. બીજું શું છે કે સલાહકાર છે, તમને સાચી સલાહ આપે. અને ત્રીજું શું છે કે દૂત છે, મેસેન્જર છે, દૂત છે. એટલે 3 કાર્યો હનુમાનજી પોતે બહુ સારી રીતે પાર પાડતા હોય છે. અને તમે જોશો કે હનુમાનજીમાં આ 3 કાર્યમાં પાછો એમનો બહુ વિવેક હોય છે. એટલે જ્યારે રામે જોયું કે બીજા બધા વાનરો છે પણ હનુમાનજી પોતે કદાચ સીતાને શોધી શકવામાં સક્ષમ લાગે છે
એટલે રામે સીતાજીને હનુમાનને પેલી પોતાની જે મુદ્રા રામનાની મુદ્રાથી અંકિત થયેલી વીંટી હતી એ અંગુલિયકમ આપ્યું અને કહ્યું. તો પછી જ્યારે હનુમાનજી ત્યાં ગયા, સુંદર કાંડમાં હનુમાનજી અશોક વાટિકામાં ગયા, સીતાજીને મળ્યા. ત્યાર પછી એમણે ઘણું બધું ત્યાં અશોક વાટિકાનો ભંગ કર્યો, વૃક્ષો નાશ કર્યા, રાવણનો પુત્ર જે અક્ષ છે અક્ષનો પણ નાશ કર્યો, બીજા મોટા શૂરવીરો જે બધા એ બધાને હણી નાખ્યા. અને એમને ખાસ કરીને તો રાવણને મળવું હતું અને લંકાને પણ જોવી હતી કે લંકાનું કેવા પ્રકારનું સ્ટ્રક્ચર છે, એનું સ્થાપત્ય કેવું છે, કેવા પ્રકારની એની બાંધણી છે, કારણ કે પછીથી યુદ્ધ થવાનું છે. યુદ્ધમાં એટલે એ પહેલાં જોઈ લેવું જરૂરી છે, કારણ કે એ પ્રમાણે એનું એ કરવું જોઈએ. એટલે તમે જોશો કે આ બધી વાતો હનુમાનજીએ ધ્યાનમાં રાખી અને પોતાનું જે રામનું દૌત્ય છે, રામના જે દૂત તરીકે જે અહીંયા આવ્યા છે, એટલે તમે જોશો કે દૂત તરીકે કેટલા કુશળ છે એ તમને આ હનુમાનજીનું જે સુંદરકાંડમાં હનુમાનજી જ્યારે ગયા અને જે એમણે કાર્યો કર્યા એના પરથી આપણને દેખાય છે કે પોતે બહુ જ, એટલે તમે જોશો કે ત્યાં એમણે દાખલા તરીકે સીતા પોતે પહેલાં છુપાઈને બેઠા છે અને સીતાજી નીચે છે, બહુ નિરાશ સીતા છે. અને સીતાના વિશેની મિત્રો આખા જગત સાહિત્યમાં ક્યાંય આવું તમને સ્થાન ન જડે એવું અદ્ભુત કાવ્યા સ્થાન તમને અહીંયા મળે. હનુમાનજી ઉપર બેઠા છે, નીચે સીતા છે અને સીતાનું હનુમાનના મુખથી વર્ણન થાય છે, વાલ્મીકી વર્ણન કરે છે. એમાં મેં ગણી છે રામાયણમાં, વાલ્મીકી રામાયણમાં લગભગ 63 ઉપમાઓ આપી છે. 63 સીતાજી કેવા આયા, 63 ઉપમાઓથી હનુમાનજીએ એક સર્ગમાં અને બીજા સર્ગમાં 13મો સર્ગ ને પછી 14મો સર્ગ ને પછી 15મો સર્ગ એમ કહીને સીતાજી કેવા, તો જે રીતે હનુમાનજીએ વર્ણન આપ્યું છે અને વાલ્મીકીએ જે વર્ણન આપ્યું છે, મને નથી લાગતું કે જગત સાહિત્યમાં આવા સૌંદર્ય સ્થાનો. આ બધું મિત્રો આપણાથી અજાણ્યું છે. મને અફસોસ શું છે કે આ બધી જે વસ્તુ છે એક ખજાનો છે આપણી સામે, એક સૌંદર્યમય ખજાનો છે, એ બધાથી આપણે દૂર થઈ ગયા છે, આપણને ખબર. એટલે દાખલા તરીકે સીતા કેવા, તો કે ભાંગેલી નાવ જેવા, આવી ઉપમા આપે છે. આ રામાયણની વાલ્મીકીની ઉપમા છે. સીતા કેવા તો કે ભાગેલી નાવ જેવા. પછી કે સીતા કેવા, તો કહે છે કે બધા શિકારી કૂતરાઓથી વીંટળાયેલી હરણી જેવા. એમ તમે જો આવી એક ઉપમા. પછી સીતા કેવા, તો કહે છે કે વૈદિક વેદથી છૂટી પડી ગયેલી વિદ્યા જેવા. વેદની સાથે એનું અનુસંધાન, કોઈ પણ વિદ્યાનું અનુસંધાન વેદ સાથે હોવું જરૂરી છે. જેનું વેદ સાથે અનુસંધાન નથી રહ્યું તો એવી જે સ્મૃતિ ઝાંકી પડી જાય, મ્લાન થઈ જાય, એવા સીતા કહેવા તો કે પુષ્પો પડ્યા છે વૃક્ષ પરથી પણ નીચે ધૂળમાં રગડોળાઈ ગયા છે, એવા સીતા. એટલે એવા પ્રકારના સીતા. તો આવા પ્રકારની ઉપમાઓ હનુમાન આપે છે. અને પછી એકદમ સીતાની આગળ જો એ થાય, હાજર થાય, ઉપસ્થિત થાય તો બની શકે કે સીતા ગભરાઈ જાય. એટલે આ બધો ઓન ધ સ્પોટ વિવેક કરવાનો હોય છે. એટલે વાલ્મીકી રામાયણમાં વાલ્મીકીએ 3 પ્રકારના દૂતોનું વર્ણન કર્યું છે કે એક તો ઉત્તમ પ્રકારનો દૂત હોય છે, બીજો મધ્યમ પ્રકારનો હોય છે અને ત્રીજો કનિષ્ઠ પ્રકારનો હોય છે. ઉત્તમ પ્રકારનો જે દૂત હોય છે એ મેસેન્જર જે હોય છે એ એવું હોય છે કે પોતાના સ્વામીનો અભિપ્રાય સમજીને સ્વામીએ કહ્યું હોય એટલું તો કરે જ, પાર પાડે જ, પણ સાથે સાથે એ સિવાય સ્વામીએ ન કહ્યું હોય પણ એનો અભિપ્રાય સમજીને પણ આગળનું કાર્ય પાર પાડે, એ ઉત્તમ પ્રકારનો સેવક હોય છે, ઉત્તમ પ્રકારનો દૂત હોય છે. મધ્યમ પ્રકારનો દૂત એવો હોય છે કે સ્વામીએ જેટલું કહ્યું એટલું કરે ખરો, પણ એ કહેવત કરતાં વધારે કંઈ કરે નહીં. આવું વાલ્મીકીએ પોતાના રામાયણમાં આવા પ્રકારના ભૃત્યોના વિભાગ પાડ્યા છે. એમાં ઉત્તમ પ્રકારનું, મધ્યમ પ્રકારનું અને ત્રીજો જે છે એ કનિષ્ઠ પ્રકારનો. એ તો સ્વામીએ સોંપેલું કામ તો ન જ કરે પણ ઉપરથી બીજું સ્વામી પર આપત્તિ લાવે એવા કામ કરતો આવે. એટલે એ રીતે એવા પ્રકારના 3 પ્રકારના ભૃત્યો, 3 પ્રકારના સેવકો હોય છે. તો તમે જોશો કે હનુમાનજી એક એવું પાત્ર છે રામાયણમાં, વાલ્મીકી રામાયણમાં નામ બધે, કે આપણે જેના અત્યારની ભાષામાં કહીએ ને કે હી ઓલવેઝ ક્રોસીસ ઇઝ બ્રીફ. એને જે કહ્યું છે એના કરતાં વધારે કરે. એમને કદી કહેવામાં ના આવ્યું હોય. દાખલા તરીકે એમને તો કેવળ સીતાની ભાળ મેળવવાની હતી. સીતા ક્યાં છે, કેવી સ્થિતિમાં છે, જીવતા છે કે નથી જીવતા, એ બધી એમને તપાસ કરી અને રામને કહેવાનું હતું.
એટલે એ તો અહીંયા સીતાને જોઈ લીધા, અશોક વાટિકામાં મ્લાન છે, ઉદાસ છે, શોકાર્ત મુખે એ બેઠેલા છે, એ જોઈ લીધા. પછી એ તો જઈને એમને ખબર, ત્યાંથી સીધા ચાલ્યા ગયા તો ચાલત, પણ નહીં, એ પોતે રોકાયા. અને સીતાની સામે ઉપસ્થિત થવાનું, તો ઉપસ્થિત કેવી રીતે થવાનું? તો એ એકદમ જો ઉપસ્થિત થાય તો બની શકે કે સીતા ડરી જાય, કારણ કે સીતાની એ પહેલાં એમની પાસે તો કોઈ પૂર્વ ભૂમિકા હોય નહીં કે રામે કંઈ દૂત મોકલ્યો છે ને એમ તેમ. એ તો બધું અશક્ય જ માનતા હતા કે હવે કોઈ મારો રામ સાથે મિલાપ થવાનો જ નથી, અને પોતાનું મરણની તૈયારી કરીને જ બેઠા છે. થોડા સમય પહેલાં રાવણ આવીને ધમકાવી ગયો છે કે 2 મહિનામાં તું જો મને વશ નહીં થાય તો તું મારા સવારનો નાસ્તો બની જઈશ, મારા સવારનું ભોજન તું બનીશ, એમ રાવણ પોતે આવીને કહી ગયો છે. બીજી બધી રાક્ષસીઓ પણ એને બધી ધમકીઓ અવારનવાર તર્જની ધમકીઓ આપતી હોય છે. એટલે એ બધું ઉપર બેઠા બેઠા હનુમાને સાંભળ્યું હોય છે. અને પછી જો એમાં એ વાતાવરણમાં હનુમાનજી જો ઉપસ્થિત થાય, એકદમ ઉપર જે શીનસપા નામનું વૃક્ષ છે, શીનસપા એટલે શીનસપા નામના વૃક્ષ પરથી જો નીચે પડે કૂદકો મારીને વાનરની જેમ, તો કદાચ બની શકે કે સીતા ડરી જાય અને ચીસો પાડી ઉઠે. અને જે પેલી એમની રક્ષણ કરનારી જે રાક્ષસીઓ છે, એ રાક્ષસીઓ પણ કદાચ ચીસાચીસ કરી મૂકે ને પછી બધા દોડી આવવાના, આખી વાત બગડી જાય. કારણ કે અત્યારે તો રામના દૂત બનીને આવ્યા છે, અને એ રીતે એને જોઈને એટલે પછી પહેલાં ઉપર રહીને ધીરે ધીરે એમણે એવું ગાન કરવા મળ્યું. હનુમાનજી પોતે સારા મ્યુઝિશિયન પણ છે. હનુમાન બહુમુખી પ્રતિભા છે મિત્રો, હનુમાનજીની પ્રતિભા બહુમુખી છે. એટલે તમે જોશો કે મેં તમને કહ્યું હનુમાન નાટક, એ નાટક તો અદ્ભુત જ છે મિત્રો. એ નાટક વિશે કુમાર પર બી એક વ્યાખ્યાન આપણે અહીં રાખવું છે, કારણ કે એ બધા હું એમને એમ કહું છું કે સરસ સરસ છે, પણ અહીં કદી કોઈ એનું કદી રાખવાનો મને અવસર, કહેવાનો અવસર મળ્યો નથી. એટલે હનુમાનજી નાટક તો છે, એટલે મોટા નાટ્યકાર છે, મોટા સાહિત્યકાર છે. આવું નાટક મિત્રો જગતમાં રેકોર્ડ છે એનો. 14 અંકનું નાટક છે, 580 શ્લોકો છે. આવું નાટક ક્યાંય જોયું છે? અદ્ભુત નાટક છે. અને આવી કવિતા છે એમાં. એટલે હનુમાનજી નાટ્યકાર તો છે જ, પાછા આ રીતે મ્યુઝિશિયન પણ છે, સંગીતકાર છે. સરસ મજાનું સંગીત બાપુને ત્યાં હંમેશા હનુમાન જયંતિ ઉપર જ સંગીતકારના કાર્યક્રમ યોજાય છે. એની પાછળ મૂળ ઉદ્દેશ આ છે કે હનુમાનજી પોતે સંગીતકાર હતા, એટલા માટે મોરારી બાપુને ત્યાં સંગીતનો 3 દિવસ જલસો થતો હોય છે. એટલે એ સંગીતકાર પણ થાય. એટલે સરસ મજાના કંઠે રમ્યા રામાયણી કથા એમ કરીને હનુમાનજીએ પોતે કથા કહેવાનું શરૂ કર્યું કે ઈક્ષ્વાકુ નામનો વંશ હતો, એમાં અયોધ્યા નામની નગરી છે, એમાં દશરથ નામે રાજા થઈ ગયા. સીતા નીચે બેઠા બેઠા સાંભળે છે. તમે જો કેવી સરસ રીતે આખી જે હનુમાને પોતે જે રજૂઆત, પોતાને હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ, પોતાને કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરવા મિત્રો, તમે જોશો કેવી સરસ રીતે કરે. એટલે સીતા એકદમ ધ્યાનથી સાંભળવા લાગ્યા. અને પછી સીતાના ધ્યાનમાં આવ્યું કે કોઈક વાનર આવી રીતે વાત રજૂ કરી રહ્યો છે. અને પછી હનુમાનજી પોતે પ્રગટ થયા, નીચે આવ્યા, અને પછી એમને આશ્વાસન આપ્યું. આશ્વાસનનું પણ મિત્રો એવું છે કે હનુમાનજી તો નૈષ્ઠિક બ્રહ્મચારી છે. હનુમાનજી નૈષ્ઠિક બ્રહ્મચારી છે. એમનું મોટો તત્વ તો મોટો ગુણ તો એમનો બ્રહ્મચારી પરાણો છે. જો કે આપણે જે અમે થાઈલેન્ડ ગયા વખતે પેલું આપણે રાજવી ક્યાં હતું પેલું બેંકોકમાં અમારી વર્લ્ડ કોન્ફરન્સ હતી. પછી ત્યાં થાઈલેન્ડમાં જ બેંકોક આવેલું છે. એટલે ત્યાં પછી રાતના કાર્યક્રમ જો બેઠા અમે, રામનું નાટક હતું, રામાયણ ત્યાં બહુ પ્રચલિત છે. અને પછી ત્યાં જ હનુમાન જે છે, ત્યાં થાઈલેન્ડના હનુમાન એ બધા એવા છે કે પ્રેમી જેવા છે. ત્યાં અનેક સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવનારા છે. ત્યાં હનુમાનનું પાત્ર એવી રીતે વિકસ્યું છે. એટલે પછી આપણે એક વિચિત્ર હતા, કારણ કે રામાયણ એવું છે ને કે બહુ પ્રદેશોમાં, આપણા ભારતની સીમાડાઓને બહાર દક્ષિણ એશિયામાં તો તમે જ્યાં જુઓ ત્યાં બધે રામાયણ જ છે. આ થાઈલેન્ડમાં ત્યાં ગયા, કંબોડિયા જ્યાં ગયા ત્યાં બધે રામાયણના મોટા મોટા પેનલ્સ, મોટા મોટા ચિત્રો, મોટા મોટા મંદિરો. વિષ્ણુ ભગવાનનું મંદિર આખી દુનિયામાં ક્યાંય ન હોય એવું મંદિર કંબોડિયામાં છે, આખા દુનિયામાં ક્યાંય ન હોય એવી બધી ત્યાં સંસ્કૃતિ છે. એટલે પણ એનું પછી કેટલાક વિદ્વાનોએ એવું કંઈક શોધી કાઢ્યું છે. બધું સંસ્કૃતમાં આવું બધું સંશોધન બહુ થાય ને, એટલે કે જ્યારે મિત્રો તમે જોશો કે યુદ્ધ પતી ગયું, એ લોકો લગભગ રામ, સીતા, લક્ષ્મણ ને બધા વાનરો પણ બધા સાથે આવીને છેક ભરદ્વાજના આશ્રમ સુધી આવી પહોંચ્યા છે. પછી નંદીગ્રામમાં થોડુંક જ દૂર છે. તમે જો વાલ્મીકી કઈ રીતે તમે આખું આ બધી એટલી બધી સરસ વાતો છે, અદ્ભુત. એ બધી વાતો આપણા ધ્યાનમાં નથી. એટલે જો તમે જોશો કે આપણે રામકથા જાણીએ છીએ
કે યુદ્ધ કર્યું, રાવણ હણાયો ને પાછા આવીને રામનો રાજ્યાભિષેક થઈ ગયો ને પાછું એમણે ઘણા વર્ષો, હજારો વર્ષ રાજ કર્યું. એ આપણે કથા જાણીએ છીએ. એ કથામાં વાલ્મીકી જે રીતે કથાનું નિર્વહન કરતા હોય છે એ અદ્ભુત છે. હવે જુઓ તમે અહીંયા કેવું એક નાનકડો પ્રસંગ છે કે બહુ થોડોક જ સમય, 2 કલાકની મુસાફરી બાકી છે અને ભરત મળે એવું છે. ભરત પછી મળી જાય અને ભરતની આમ સ્ટ્રિક્ટ કડક વોર્નિંગ છે કે તમે જો એક ક્ષણ પણ મોડા પડશો, 1 કલાક મોડા પડશો, 1 દિવસ મોડા પડશો તો મારો જીવ આપી દઈશ, હું આત્મહત્યા કરીશ, એવું ભરતે કહેલું છે. અને રામનો ભરત પ્રત્યેનો પણ અનુપમ અને અતિશય નિરતિશય એવો પ્રેમ છે. પણ છતાંય તમે જુઓ કેવી વાત, પણ છતાં આટલા 2 જ કલાક બાકી રહ્યા છે, થોડી વારમાં જઈને મળવાનો છે ભરત, ત્યારે રામ હનુમાનને શું કહે છે? જો આ પ્રસંગ તમે જો જાણતા છો કેટલાક. હનુમાનને એમ કહે છે તું જા પહેલો અને ભરતને મળ અને ભરતને બધા સમાચાર આપ અને ભરતના ભાવ તું જાણ, ભરતના ચહેરાના ભાવ જાણ. આ બધા સમાચાર આપીને આપણે અહીં જે બધું બન્યું રાવણની સાથે, જે બધું થયું રામ, એ બધું તું કહે, એમના ભાવોનું નિરીક્ષણ કર. કેમ એવું કહે છે? એટલે એ કહે છે કે જો એની જરા પણ રાજ્ય વિશેની જો લાલસા હોય તો આપણે નથી જવું. હા, શું વાત છે, શું આ મૂલ્ય છે કે નથી જવું કે આપણે કહે છે. એટલે એમ કે તું જોઈ આવ કે પહેલો ભરતને મોકલે, અરે હનુમાનને મોકલે છે. અને હનુમાનજી અને ભરત તો ભરત છે, ભરત સુનું ભરતભાઈ, રામ ભરતને પોતાનો ભાઈ ગણાવે છે. લક્ષ્મણ તો ભાઈ છે જ, પણ હનુમાન ચાલીસામાં ભરતના ભાઈ ગણાવે છે. એક કારિકામાં એવું આવે છે કે ભરત મારો ભાઈ છે. એટલે ભાઈઓમાં લક્ષ્મણ વિશે, એટલે આનું પણ આપણે એક્સપ્લેનેશન તો આપવું જ પડે ને કે લક્ષ્મણ કંઈ ઓછી ચાહનારો નથી, લક્ષ્મણ પણ રામને કંઈ ઓછા ચાહનારા નથી, ભરત પણ છે જ, એમાં તો કોઈ શંકા જ નથી. પણ છતાં તો કેમ આવું કહ્યું? હનુમાન ચાલીસામાં તુલસીદાસે કેમ એવું કહ્યું કે ભરત તસામાં ભાઈ, એમ એવું એણે કહ્યું કે ભરત તું મારો ભરત જેવો ભાઈ છે, એમ લક્ષ્મણ જેવો ભાઈ છે એમ કેમ ના કહું? એવો પ્રશ્ન થાય ને તમે જો. તો એમાં તો વાલ્મીકી આ બધાનો ઉકેલ વાલ્મીકી રામાયણમાં છે. વાલ્મીકી રામાયણમાં એમ કહે છે કે લક્ષ્મણ મારો શરીરની બહાર ફરતો પ્રાણ છે. આવી વાત, લક્ષ્મણ મારો શરીરની બહાર ફરતો પ્રાણ છે. હા, એટલે આવી રીતે પણ જે વાલ્મીકીના મૂળ જે સંસ્કૃતના શબ્દો આવે, સંસ્કૃત ભાષા અને સંસ્કૃત ભાષાનું જે માધુર્ય અને એની જે વ્યંજના અને એનું જે સૌંદર્ય જે પ્રગટ થાય એ બધું તો આપણે મિસ કરતા છીએ. એટલે તમે મિત્રો જોશો કે એણે હનુમાનજીને કહ્યું કે તમે જોઈ આવો અને આવો. એટલે પછી તો એ તો એમાં તો કંઈ સવાલ જ નહોતો. હનુમાને ત્યાં જઈને બધી લાંબી વાતો કરી, બધી આમ થયું તેમ થયું. પછી કે આવો એટલે એટલો ભરત તો રાજીનો એ થઈ ગયો, પ્રસન્ન થઈ ગયો, ઉછળી જ પડ્યો આનંદથી વગેરે વગેરે. એ બધું પછી વાલ્મીકી વર્ણન કરે છે. પણ એ બધા પણ મૂળ તમે જોશો કે હનુમાનજીને મોકલે છે આવા બધા કાર્યોમાં, હનુમાનજીને કહેવા મોકલે છે રામ. એટલે રામનો એટલો બધો વિશ્વાસ છે, કારણ કે રામને હનુમાનજી પર હનુમાનજીનો જે વિવેક છે ને એ પણ એવો છે. એટલે દાખલા તરીકે તમે જો વિવેક ક્યાં આપણે જોઈ શકીએ? રામ હનુમાનજીને એ આપે છે, વીંટી આપી, બરાબર, એમનું નામ મુદ્રાંકિત થયેલું છે. પછી ત્યાં શું બને છે એ તો કવિની પોતાની કહેવાની પદ્ધતિ છે, નેરેશનની પદ્ધતિ છે. કેવી રીતે નેરેટ કરી વાત એ આખી કવિના પર આધાર છે. ત્યાં જઈને એ હનુમાનજી સીતાને કહે છે, સીતાને લાગવું જોઈએ કે હનુમાનજી પાસે વીંટી તો છે, એટલે સીતાને વિશ્વાસ તો બેસી જ ગયો છે કે રામ પાસેથી આવ્યા છે. પણ બીજી વાત, હનુમાનજી જે રામનો જે સંદેશો છે એ સંદેશામાં એણે બે પ્રસંગો એવા કયા મિત્રો, એ 2 પ્રસંગો આગળ જ્યારે હનુમાનજીને રામ વીંટી આપી રહ્યા છે ત્યારે નથી કહેતા. એ કવિની પોતાની પદ્ધતિ છે મિત્રો. એ ત્યાં પ્રસંગો નથી કહેતા કે તું જઈને આ પણ કહેજે, એવું નથી કહેતા. ત્યાં હનુમાનજી પછી સીતાને કહે છે. એટલે આ બધી જે સંવિધાન છે, જેના આપણે પ્રોફેસરી ભાષામાં સંવિધાન કહીએ,
અધ્યાપકની ભાષામાં ચુનીલાલ મળીએ અધ્યાપકોના વિવેચનને બહુ ઓખડી નાખતા કે અધ્યાપકીય વિવેચન કરે છે. ચુનીલાલ મળીએ હંમેશા એની વિરુદ્ધ રહેતા હતા, અધ્યાપકીય વિવેચન. એટલે અમે અધ્યાપકો જ જેને આવું કહીએ એટલે એવું એ નથી કહેતા. એને બદલે એ ત્યાં એ જઈને પછી એ જે કહે છે કે ત્યાં એમણે કહ્યું કે તમને કહે છે કે યાદ છે કે રામે એવું કહેવડાવ્યું છે કે એક વખત તમે તમારા ખોળામાં રામ સૂતા હતા. આ જે રીતે કવિ જે રીતે હાઉ હી નેરેટ્સ, હાઉ હી ડીલ્સ, જે રીતે વર્ણન કરે છે મિત્રો, કે તમે કહે છે કે સીતાજી તમારા ખોળામાં રામ સૂતા હતા અને એક વાયસ આવે છે એટલે કાગડો આવે છે. કાગડો આવીને તમારા વક્ષસ્થળને ચાંચ મારે છે, ચાંચ મારે છે અને તમે આમ હટાવવાનો આમ પ્રયત્ન કરો છો પણ એ જતો નથી. વારંવાર એ કાગડો જે છે એ તમારા વક્ષસ્થળને, અને પછી રામ જાગી જાય છે કારણ કે લોહી નીકળે છે અને રામ જાગી જાય છે. અને રામ પહેલાં તો એ વાતને હસી કાઢે છે કે હા એમાં શું કાગડો છે તો છે. પછી એમને જોયું કે આ તો બહુ ગંભીર વાત છે એટલે રામે પછી એક દર્ભ સળી લીધી. દર્ભ સળી લઈને એમાં બ્રહ્માસ્ત્રનું આરોપણ કર્યું, મંત્ર ભણ્યો. પરિમલભાઈ એમાં મંત્ર ભણ્યો. મંત્ર ભણીને ઈશિકા અસ્ત્ર સંસ્કૃતમાં શબ્દ છે રામાયણમાં, ઈશિકા અસ્ત્ર આમ ફેંકે છે પેલા વાયસ ઉપર, કાગડા પર. એટલે ઈશિકા અસ્ત્રથી બચવા માટે ત્રિભુવનમાં બધે વાયસ જાય છે, કાગડો બધે જાય છે, કોઈ એને શરણ આપતું નથી. અને છેવટે રામ પાસે જ પાછા આવવું પડે છે. અને રામે કહ્યું કે ભાઈ આ તો અસ્ત્ર છે, એ કદી નિષ્ફળ તો જાય નહીં એટલે તારું કશુંક તો નુકસાન કરશે જ. તો એની એક આંખ ફોડી નાખે અશ્વિનભાઈ, એવી રીતે એક આંખ ફોડીને એમાંથી એને મુક્ત કરે. હવે આ પ્રસંગ છે એ મિત્ર તમે જોશો, આ તો મારે સીધો સંબંધ નથી પણ થોડુંક એ તો ચાલે એવું. હનુમાનજી એવું કરતા, એટલા હનુમાનજી આવું બહુ કરતા કે બીજું એમને સીધું કહ્યું ન હોય તો એવું કરતા. એટલે આ પ્રસંગ જે છે એ અયોધ્યાકાંડમાં બનેલો છે, ચિત્રકૂટ પર બનેલો છે. હા મિત્ર, હું તમને કહેવાનું રહી ગયું. ચિત્રકૂટ પર બનેલો પ્રસંગ છે કે ચિત્રકૂટ પર જ્યારે આવ્યો એક વખત આ રીતે સીતાજીના ખોળામાં રામ જ્યારે સૂતા હતા અને વાયસ આવેલો, કાગડો આવેલો અને કાગડાએ આવી રીતે તમારી જોડે ગુસ્તાખી કરેલી, એ બધી જે વાત એ હનુમાનજી ત્યાં સીતાને કહે છે. એટલે હવે જો કેટલી એક દંપતી જ જાણે વાત, પતિ પત્ની સિવાય બીજું કોઈ ન જાણે એ વાતનો. એક તો રામે હનુમાનને વિશ્વાસુ ગણ્યો અને એમને પોતે હી કોન્ફાઇડેડ કે તું જઈને આ કહે છે. આપણે માની લેવાનું છે, અયોધ્યાકાંડમાં કહ્યું નથી પણ આપણે માની લેવાનું છે કે કહ્યું છે. એટલે પતિએ એકદમ પોતાના અંતઃપુરમાં બની હોય એવી, લગભગ અંતઃપુર જ છે ને, વનવાસી છે આ લોકો તો. રામ અને સીતા તો વનવાસી છે, લક્ષ્મણ તો ક્યાંય દૂર છે અને બે જ છે. અને એક સરસ રીતે પોતે એકાંતની પળો માણી રહ્યા હશે. રામ પોતે સીતાના ખોળામાં સૂઈ રહ્યા છે. એક સરસ ક્ષણો છે. મતલબ કે વનવાસના જીવનમાં જે વનવાસનો 14 વર્ષનો વનવાસ હતો એમાં જ રામ અને સીતા તો થોડા ઘણાય જો સુખી રહ્યા હોય તો એ દરમિયાન જ સુખી રહ્યા છે. રામના નસીબમાં અને સીતાના નસીબમાં કદી સુખ મને નથી લાગતું કે મળ્યું હોય. એ થોડું ઘણું સુખ જે આ વનવાસનું જે જીવન હતું, આમ બહાર દુનિયાને એમ લાગે કે એમને 14 વર્ષનો વનવાસ થયો અને બહુ દુઃખી થયા, પણ ખરેખર તો એ જ ગાળો એમનો સુખનો હતો જ્યાં સુધી રાવણે હરણ નથી કર્યું ત્યાં સુધી. કેટલું સરસ. એટલે વાલ્મીકીની આ બધી હાલે. હું નથી કહેતો, આ બધું વાલ્મીકી કહે છે અને હું તમને આપી રહ્યો છું. એટલે વાલ્મીકી, એટલે તમે જોશો કે આ વાત એક કરી. બીજું મિત્રો, તમે બે પ્રસંગો છે. હવે એટલા કલાત્મક પ્રસંગો છે મિત્રો, એટલા કલાત્મક. પણ મારો મુદ્દો એ કલાત્મક તો છે, એનું પોતાનું મહત્ત્વ એની પોતાની રીતે અદ્ભુત છે. એ જુદો આખું ચેપ્ટર માગી લેવું છે. બીજું કહે છે કે સીતાને રામે હનુમાનને કહ્યું અને હનુમાન સીતાને કહી રહ્યા છે કે તમે સાંભળો, તમને યાદ છે કે છે કે ત્યાં પર્વત ઉપર કહે છે કે એક લાલ એવી મનસ્શીલા થતી હોય છે કે જેનો જે પાવડર હોય ને એ લાલ રંગનો હોય. તો કે એ લાલ રંગના પાવડરથી તમને તિલક કરેલું રામે એ તમને યાદ છે એમ. એવી રીતે હનુમાન સીતાને કહી રહ્યા છે. એટલે હનુમાન સીતાને કહી રહ્યા છે એટલે એનો શું છે કે રામે હનુમાનને પોતાની આવી અત્યંત ગુપ્તમાં ગુપ્ત
જે વાતો છે એક દંપતીના જીવનમાં જ હોઈ શકે. પતિ પત્નીનું જે વિશ્વ હોય એમ જ જે બની હોય ને એ બંને જ એને માણેલી હોય એ વાતોને પણ રામે પોતે હનુમાનને એવા માન્યા છે યોગ્ય, અને હનુમાન એ રીતે વાત કરી રહ્યા છે. તમે જોશો આ એક મોટી વાત છે ને. આને બે પ્રસંગો પોતે પોતાની રીતે હનુમાનનું મહત્ત્વ તો અમે એસ્ટાબ્લિશ થાય છે, એ તો જુદી જ વાત છે, પણ રામ સીતાના પ્રણયની જો જ્યારે વાત કરીએ ત્યારે તમારા આ બે પ્રસંગો લેવા પડે કે રામ સીતા બંને એકબીજાને કેટલા ચાહે છે, કેટલી બધી ઉત્કટતા છે. વાલ્મીકી કેવી સરસ રીતે આલેખન કરે છે એમ. એ પણ આખું એ તો બધું છે, એનું એક આખું જુદું ચેપ્ટર અશ્વિનભાઈ થાય કે એ બધું જ્યારે બધું પૂરું કરીશ ત્યારે આખું પાછું રામાયણ વિશે લખવાનું છે. હજુ તો મને 82 થયા છે એટલે કંઈ પ્રશ્ન જ નથી. એટલે એવું છે. એટલે એ વખતે હું બધું લખીશ, કારણ કે આ તો અત્યારે તો હું શું કરું છું કુમારભાઈ, અત્યારે હું શું કરું છું કે જો એક કાંડ મારો બહાર પડે છે એટલે એક કાંડ વિશે એમાં જે આવતું હોય એના વિશેનું બધું વિશ્લેષણ કરતું હું બધું આપું છું. પણ પછી આખું જ્યારે સાથે સાત કાંડ બહાર પડી જશે ત્યારે પાછું સાતે કાંડનું મળીને જે ટોટલ રામાયણ જે થાય એ ટોટલ રામાયણનું મૂલ્યાંકન કેવી રીતે કરવું. આ તો શું છે કે આપણે જેમ પેલું અંગ્રેજીમાં કહેવત છે એમ કે ભાઈ જંગલમાં ગયા, વડ જોયો, લીમડો જોયો, કંઠી જોઈ અને બધું જોયું, પણ જંગલ તો જોયું જ નહીં. એટલે એના જેવું થાય કે તમે એક કાંડ જોયો પણ છેવટે આખો દાખલા તરીકે હું અયોધ્યાકાંડમાં રામની વાત કરું કે અરણ્યકાંડમાં સીતાની વાત કરું તો અરણ્યકાંડના સીતા પૂરતી જ વાત થાય. કારણ કે ત્યાં પછી હું સીતાની જે ઉત્તરકાંડમાં જે સીતા છે એ સીતા જે સામેથી લક્ષ્મણને એમ કહે છે કે મને 2 દિવસ રામથી દૂર છતાં મને કશું નથી થતું, તું શેનો રડે છે એમ. તમે જો આ શબ્દ આ નાનો સૂનો કવિ ના લખી શકે. આ કોઈ જેવા તેવા કવિનું નામ નથી, કામ નથી. એ લક્ષ્મણને રામે કહ્યું કે જા સીતાને મૂકી આવતું, ત્યાગ કર્યો, સીતાનો તો ત્યાગ કર્યો છે. અને આવી ગયો વાલ્મીકીનો આશ્રમ. પેલી બાજુ ગંગા નદીની પેલી પાસે જશે એટલે વાલ્મીકીનો આશ્રમ છે. એટલે લક્ષ્મણે અહીં મૂકી દીધા સીતાને. એ પહેલાં પુષ્કળ લડવા લાગ્યા, લક્ષ્મણ લડવા લાગ્યા. એટલે સીતા કહે છે તું કેમ લડે છે કે છે, તને એકલાના જ રામ વાલા છે, મને વાલા નથી. આ શબ્દો છે કે છે 2 દિવસ માટે રામથી દૂર થઈએ છીએ તે એમાં શું થઈ ગયું. અને લક્ષ્મણ પોક મૂકીને લડે છે. અને તે વખતે સીતા કહે છે તને એકલાનું રામ વાલા છે, મને વાલા નથી, શેનું લડે છે આટલું બધું. આ મહાકવિની આ મહાકવિનો ટચ. આવું નાના કવિ ન લખી શકે. આ પ્રસંગ આ જે સ્થળ છે ને મિત્રો, અદ્ભુત સ્થળ છે. આખી દુનિયાના સાહિત્યમાં ભલે મેં બધું નથી વાંચ્યું તો ઘણું વાંચ્યું છે, એ દુનિયાના સાહિત્યમાં આવું ક્યાંય મળે નહીં એવા પ્રકારનું આ સ્થળ છે. અને કેટલાક લોકો એમ કહે છે, કેટલાક લોકો રાજવી જૈનભાઈ, કેટલાક લોકો એમ છે કે ઉત્તરકાંડ પ્રક્ષિપ્ત છે. આવું જે આલેખ આવ્યું હોય એ પ્રક્ષિપ્ત કેવી રીતે હોઈ શકે. વાલ્મીકી જેવો જ કવિ આવું આલેખી શકે. ગમે તેવા નકલ કરનારા જે અત્યારે ઘણા લોકો ફાટી નીકળ્યા છે, ફૂટી નીકળ્યા છે, એવા લોકોનું કામ નથી. આ મહાકવિની બ્રાન્ડ છે, અને સ્ટેમ્પ છે, મુદ્રા છે આ. એટલે આવા જે વાલ્મીકી રામાયણ તો આવા અસંખ્ય. એટલે જ આ બે પ્રેમનું દાખલાથી કે રામ અને સીતાના પ્રેમનું આલેખન આવે તો રામ સીતા તો હું ઘણીવાર એવું પણ કહું છું કુમારભાઈ, મારું આ છેલ્લું જે મારું જલસોમાં આવ્યું ને જે તમે સાંભળ્યું હોય એમાં અંગત વાત છે, પણ મને કહે છે, મને કુમારભાઈ જોડે એટલી આત્મીયતા છે એટલે કહી શકું છું. અને એની સાથે બહુ જ એકદમ રામ સીતા જેવું જ અંગત સંબંધ છે એમની સાથે. એવું છે, લગભગ એવું છે. એવા પ્રકારનું મારે એમની સાથે એટલે એમાં છેલ્લે શું થયું, બધું પૂરું થવા આવ્યું. પછી જે ભાઈ સામે છે એણે મને કંઈક એવું પૂછ્યું એટલે વાલ્મીકીને રામાયણ વિશે. એટલે મારું છેલ્લું ત્યાં પછી અમે આખી વાત આમ જો ધ્યાનથી જુઓ ને તો કટ થઈ ગયું છે એકદમ જ. એમાં એમ કહ્યું કે વાલ્મીકી રામાયણની આ મારું છેલ્લું વાક્ય છે જલસામાં અશ્વિન. વાલ્મીકી રામાયણ વિશે ભાઈ ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે અને મારું આ છેલ્લું વાક્ય છે કે વાલ્મીકી રામાયણની રામકથા અને એની રચના જ એવી છે કે માણસ આ જગતની રચના એવી છે કે માણસ એમાં સુખી જ ન થઈ શકે. છેલ્લો સાર વાલ્મીકી રામાયણનો આ છે. આવું મારું કહેવું છે. અને ત્યાં હું એટલો બધો ડિસ્ટર્બ થઈ ગયો તે વખતે.
આજે મેં તમને આગળ લક્ષ્મણની ને સીતાની વાત કરી, એ બરાબર તે જ વખતે જ્યારે હું અનુવાદ કરતો હતો, કોરોનાનો સમય હતો, મારી ઉપરના માળે બેસીને લખતો હતો, અને આ જ્યારે આવ્યું કે સીતા કે પેલું લક્ષ્મણ પોક મૂકીને રડે છે અને સીતા કહે છે કે શું મને રામવાલા નથી, તું શેનો આટલો બધો રડે છે, ત્યારે મારા આંખમાંથી આંસુ વહેતા હતા. મારી આંખમાંથી આંસુ જાય એટલે મેં કહું હવે મારાથી તો નહીં લખી શકાય. એટલે ઊભો થઈ ગયો, બાજુમાં બાથરૂમમાંથી મોઢું ધોયું, નીચે ગયો, લોકો ટીવી બધું જોતા હતા, થોડી વાર ત્યાં બેઠો, પછી મારું અનુવાદનું કામ આગળ ચાલ્યું. અનુવાદ તો મેં પૂરો કરી દીધો. એટલે મિત્રો તમે જોશો કે આ ગ્રેટ જે પોએટ હોય, ગ્રેટ કવિ હોય, એનું આ વસ્તુ છે. એટલે આ બે વસ્તુ જે રામ અને સીતાનો પ્રેમ છે એ થોડા ઘણા સુખી થયા હોય તો આ જનસ્થાનમાં એટલે કે દંડકારણ્યમાં જ સુખી થયા છે. મારું એવું કન્ટેન્શન છે. એ બીજે ક્યાંય સુખી થયા જ નથી. એટલો જ એમને જે લાભ મળ્યો એટલે ત્યાં જુઓ કે રામ સીતા બે પ્રેમી હોય, ટીનેજર લવર હોય, એમ પ્રમાણે ટીનેજર લવર્સ હોય એ પ્રમાણે તમે જુઓ કે રામ સીતા છે, રામને તિલક કરે છે. મનસ્શિલા એવી હોય છે કે એનો લાલ કેસર જેવો એની રચકણો પડતી હોય છે, પાવડર હોય, એ પાવડરને થોડો ભીનો કરીને આમ તિલક કરાય. તો કે તિલક કરેલું એ તમને યાદ છે? વાહ! એટલે આવું તો બધું ઘણું છે. પણ મિત્રો મૂળ મુદ્દો આપણો હનુમાનનો છે. રામના પ્રેમની વાત તો એક જુદું પ્રકરણ માગી લેવી છે. એ પણ અદ્ભુત વાતો છે, એ બધી છે. પણ એ તો જ્યારે પ્રસંગ આવે ત્યારે જુદું. મને 82 થયા છે એટલે વાંધો નથી. કપ થાય હે? હા. એટલે પછી મિત્રો તમે જોશો કે આ બે પ્રસંગ એવા છે કે એમાં એણે હનુમાનને વિશ્વાસપાત્ર માને અને હનુમાન ત્યાં જઈને અચ્છા ઓકે હવે હનુમાનજી પાછા આવે છે. બધું બધામાં તો આપણે જતા નથી. એટલા માટે કે બધું આપ જાણો છો, બધું એકદમ વિદગ્ધ આવા શ્રોતાઓ મને ક્યાં મળે. આજે ભલે ઓછા છે પણ બિલકુલ એકદમ લગડી છે બધા યાર. ત્યાં વિશ્વકોશમાં શ્રોતાઓ બધા લગડી છે ખરી. નહીં તો આજે થોડી સંખ્યા ઓછી કહેવાય. હા અચ્છા પછી પાછા આવે છે તો એને પાછું શું બન્યું એ બધું કહેવાનું છે હનુમાનને. તમે જો હનુમાનની મહત્તા તો છે, એની પાછળ પેલો જે મોટો જે આળસદ્રષ્ટા અને જે મોટો સર્જક રહેલો છે એ પણ આપણે ભૂલવું ન જોઈએ. એટલે આવીને એને પહેલાં તો એનો બોસ કોણ છે તો અત્યારે એકદમ અંગદની ટોળીમાં છે, અંગદની ટીમમાં છે. એટલે પહેલાં તો અંગદને બધું કહેવું પડે. એટલે અંગદને એમણે હનુમાનજીએ મોટી વાતો કહી કે હું કે સમુદ્ર ઓળંગી ગયો, પછી મને વચ્ચે આ મળ્યા, એની વાત હું પછી કરું છું. વચ્ચે મને સુરસા મળી, સિંહિકા મળી, મૈનાક પર્વત મળ્યો, એ બધી વાતો કરી અને પહોંચી ગયો. સીતાને જોયા અને સીતા સારા છે અને બધી વાતો કરી. પછી હવે રામ પાસે જવાનું ત્યાં છે. એટલે હવે તમે જોશો કે આ બધી મોટી વાતો કરી. હવે રામ પાસે જઈને શું કહે, રામે પૂછ્યું શું થયું. એટલે હવે ત્યાં તમે જોશો કે જે દૂત હોય, જે એકદમ વિવેકી દૂત હોય અને જે બુદ્ધિશાળી અને બહુ જ અંદરથી જેને એકદમ એ હોય, એ શું કહે છે, એણે પહેલી દાખલા તરીકે હનુમાનો તો એ બહુ પરાક્રમો કર્યા છે એણે તે વખત હતો. એ જ્યારે સમુદ્ર ઓળંગીને જાય છે ત્યારે પેલી સુરસા મળે છે તો એ નાગ માતા છે અને દેવોએ મોકલી છે. હનુમાનની શક્તિની પરીક્ષા કરવા માટે મોકલી છે. એટલે કે ભાઈ જો તો ખરી તું કે હનુમાનજીમાં આ રામનું કાર્ય પાર પાડવાની શક્તિ છે કે નહીં, એનામાં એવી ક્ષમતા છે કે નહીં, એવું તું જોતો ખરી. એટલે જેવા હનુમાનજી જાય છે અને રસ્તામાં જે બિલકુલ પોતાનું મુખ પહોળું કરી અને બેઠી છે નાગમાતા અને હનુમાનજીને કહે છે કે તું મારું ભક્ષ્ય છે, દેવોએ મને નિમી છે, અહીંથી જે આ રસ્તેથી જાય એ તારું ભક્ષ્ય, એમ મને દેવોએ કહેલું છે. એટલે તું અહીંથી જઈ રહ્યો છે એટલે તું મારું ભક્ષ્ય છે. પ્રવિશ ઇદમ મમ આનંદમ, મોડું પોરું કરીને બેઠી છે અને બતાવે પ્રવિશ મમ ઇદમ આનંદમ, પેસ આ મારું મોડું છે, પેસી જા અંદર. એવું એટલે કે ભાઈ મારે હું તારું ભક્ષ્ય છું, સાચું તારી વાત બધી સ્વીકારું છું, પણ અત્યારે હું રામનું કાર્ય કરવા નીકળ્યો છું. પહેલાં મને એ કાર્ય પતાવી દેવા દે, હું ત્યાં જઈને આવું, પછી હું જરૂર સામેથી હું આવીને તારો ખોરાક બનીશ, તું મને જવા દે. સુરસા કે નથિંગ ડુઈંગ, કંઈ જરાય નહીં ચાલે આવું. હમણાં
ઇદમ મમ આનનમ પ્રવિશ પેસ. પછી કે સારું તો તું કહે છે કે હું તારા મુખમાં કેવી રીતે પ્રવેશું, તારું મુખ તો આટલું છે. એમ હનુમાને મોટો સ્વરૂપ બતાવ્યું. એટલે સુરસા હનુમાનજી 10 યોજન લાંબા પહોળા થઈ ગયા. તો સુરસા છે તે 20 યોજન લાંબી પહોળી થઈ ગઈ. તો હનુમાન છે 30, પેલી 40, 50, 60, 70, 80 એમ બંને વચ્ચે હરીફાઈ થાય ચાલી. અને 100 યોજન લાંબી. એટલે પછી ટીકાકારો છે, રામાયણ પર સરસ ટીકાઓ પણ કેટલીક લખાઈ છે. એ ટીકાકારોમાંની એક ટીકાકાર કહે છે કે સારું થયું વાચકોનું સદભાગ્ય છે કે આટલાથી સ્પર્ધા અટકી ગઈ. આવું પાછળ ટીકાકાર લખે છે કુંવરભાઈ. એટલે અદ્ભુત ટીકાકાર ગોવિંદ ભૂષણ કરીને છે, એને ગોવિંદરાજ કરીને છે, એને એની ભૂષણ ટીકા છે. એ ભૂષણ ટીકા કે હો અસ્માકમ ભાગરે, અમારું આ તો આપણું મોટું ભાગ્ય છે કે અહીંયા 100 યોજન સુધી જ થયું. એટલે એ રીતે થયું. તે વખતે મિત્રો હનુમાન જુઓ કે 100 યોજન મુખ પેલું. એટલે એકદમ પછી હનુમાનજી પોતે નાના અંગૂઠા જેવડા બની ગયા અને મોટા અંગૂઠા જેવડા બની અને સુરસાના મુખમાં પેસી ગયા અને તરત બહાર નીકળી ગયા. કારણ કે પેલી 100 યોજન લાંબુ પહોળું કરીને બેઠી હોય મોડું, અને પછી એને બંધ કરતા તો વાર લાગે ને, અડધો કલાક થાય એને. એ દરમિયાન હનુમાનજી એટલે હનુમાનજી તો તરત નીકળી ગયા. અને મૂળ પાછી સરસ શું હતી, સુરસા સતત કહે છે પ્રવિશ ઇદમ મમ આનનમ પેસ, આ મારું મોડું છે. એટલે એ રીતે નમત જોશું મિત્રો કે હનુમાન તરત ત્યાંથી નીકળે. એટલે આવા બધા પરાક્રમો કરી અને હનુમાન ત્યાં સમુદ્ર પાર કરીને અશોક વાટિકામાં ગયા છે અને સીતાની ભાળ મેળવી છે અને પાછા આવ્યા છે અને રામ સાથે રામને બધે પોતાનો વ્યવહાર આપવાનો છે. તો બીજો કોઈ એવો ડંફાસીઓ અથવા તો બધો એ કરવાવાળો દૂત હોત તો કે હા હું ગયો, પહેલું તો મેં અહીંથી કૂદકો માર્યો અને જે બધા પશુ પક્ષીઓને બધા મારી પાછળ પડ્યા, પેલો પર્વત છે નીચે જતો રહ્યો મારા ભારથી વજનથી, અને ધરતી અને પર્વત એ બે સરખા થઈ ગયા, એટલું મારા કૂદકાનો લાભ હતો. આવું બધું કહેવા રહેત. હનુમાનજી એવું કહેતા હોય ભાઈ, એ તો કહી ને કે પહેલું વાક્ય એમણે એમ કહ્યું દ્રષ્ટા મયા સીતા. આ વિવેક સાહેબ, નહીં તો એના હનુમાનજી તો કેટલું બધું પરાક્રમ કર્યું છે, બધું બેડા સ્માર્ટ બધું, અને યોગ્ય હતું ને, જસ્ટિફાઈડ છે. હનુમાનજી દાખલા તરીકે એવા કોઈક એવું કહ્યું છે કે હનુમાનજી બડાશ પણ મારે છે, હનુમાનજી નમ્ર પણ છે, પણ બડાશ પણ મારે છે, પણ હી ઇઝ ક્વાઇટ જસ્ટિફાઈડ. એટલે કહે છે કે જો હનુમાનજી એવું બધું કહ્યું હોત તો એને તો જે બનેલું છે જ કહેવાનું છે, જે બનેલું છે એ કહેવાનું છે, ને છતાં એણે પહેલાં તો શું કહ્યું દ્રષ્ટા મયા સીતા. બસ પછી બીજું કશું રામને કંઈ સાંભળવામાં રસ ન પડે. ભાણી સાહેબે સરસ મુક્તક બનાવ્યું છે, એ વાંચતો નથી, સમય થઈ ગયો છે એટલા માટે. એટલે છે મારી પાસે બહુ સરસ. આના પરથી આ જ પ્રસંગ, આ જ ક્ષણ લીધી છે. અને પ્રાકૃતમાં સેતુબંધ નામનું એક મહાકાવ્ય છે રામના જીવનકથા પર આધારિત. એ સેતુબંધમાં એક પ્રાકૃતમાં છે શ્લોક છે, એનું એમણે ભાણી સાહેબે અનુવાદ કર્યો. તો મિત્રો તમે જોશો કે દ્રષ્ટા મયા સીતા. હા હા, એ હનુમાનજી. અને પછી બીજી વાત, પેલા અંગદ આગળ કે જાંબવાન આગળ મનસ તિલકની વાત નહીં કરવાની કે પછી પેલી વાયસ પ્રસંગની વાત નહીં કરવાની. એ વિવેક છે. એ બધું કહેવાતું હોય એમ. એટલે તમે જોશો કે આવો વિવેક છે. એટલે એવા પ્રકારના વિવેકી હનુમાનજી છે. અને પછી તમે જોશો છેલ્લે એ વાત કરીને મને લાગે પૂરું કરું, બહુ સમય થઈ ગયો. બધું ઘણું છે હનુમાનજી વિશે. તો એમાં હનુમાનજી વિશે શું છે, અત્યારે સતત વિકસતું અશ્વિનભાઈ શાસ્ત્ર છે, સતત વિકસતું શાસ્ત્ર. આપણે અત્યારે અહીં એટલું બધું એનું કદાચ પ્રભાવ ન દેખાતો હોય, પણ હું હમણાં થોડા સમય પહેલાં અયોધ્યા જઈ આવ્યો અને કાશી જઈ આવ્યો, જેનો બહુ ઔદાર્યપૂર્વક અશ્વિનભાઈએ ઉલ્લેખ કર્યો. કાશીએ મને પેલી મહામહોપાધ્યાય ડિગ્રી આપી. તો ત્યાં મેં જોયું કે ત્યાં એટલું બધું વાતાવરણમાં હું તો મને ખરેખર કુમારબાપની અંદર અનુભૂતિ છે મારી, આ સ્થિતિથી મને અનુભૂતિ કે હું અયોધ્યા ગયો, મારા 4 જે કાંડ થાય રામલલ્લાને ચરણે ધરવા ગયો કે મારે આ બધું રામને કારણે થયું છે તો મારે ભગવાનને ચરણે અર્પણ કરવા છે. એટલે હું લઈને ગયેલો અને વળી કોઈક મળી ગયો હનુમાનજી જેવાથી મને છેક અંદર લઈ ગયા અને ચરણે હું મૂકી શક્યો અને એ બધું કરી શક્યો. નહીં તો એમને મને નીકળી પડેલો અને કે આપણી તો કંઈ ઓળખાણ ન હોય એવું બધું હોય. એ બધા કુમારપાળભાઈ થોડા મળે.
એટલે એવું મદદ કરનારા, એટલે ત્યાં પછી પણ મૂકીને આવી શક્યો. એટલે મને થતું જે ચાલતો હતો હું ત્યાં અયોધ્યાને બધી ભીડ ભર્યા રસ્તાઓ પર, મને થાય કે અહીં રામ ચાલ્યા હશે. અમે સાંજે રાતે સરયુ નદીને કિનારે ગયા તો મને થયું કે અહીં રામ સીતા બેઠા હશે, રામ સીતા લક્ષ્મણ. એમની જે રાત હતી, પહેલા દિવસની રાત વનગમન થતો એ મેં કહું અહીંયા બેઠા હશે, એ બધું મને યાદ આવે. એવું બધું. એટલે મિત્રો આ એવું બધું વાતો છે, ઘણી વાતો છે આની હનુમાનજીની. એટલે હનુમાનજી પોતે એક એવું પાત્ર છે અને વાલ્મીકી એવું સરસ રીતે આલેખન કર્યું છે કે એમાં વાલ્મીકી રામાયણમાં જ આવી બધી મેં જે તમને કહી એથી હજુ બીજી ઘણી વાતો છે. અને બીજી બાજુ પણ બધું બહાર પણ લોકકથાઓમાં ને એમાં પણ બહુ બધું વિકસેલું છે. એમાંથી લોકકથામાંથી એકાદ નાની વાત કહીને અશ્વિનભાઈ હું પૂરું કરું. એક લોકકથામાંથી કે એક દિવસ શું થયું કે અયોધ્યામાં હનુમાનજી તો પછી છેવટે શું છે કે આપણે જાણીએ છીએ તો અયોધ્યામાં જ રહી ગયા છે, પછી પાછા ગયા જ નથી, રામના સેવામાં જ રહ્યા છે. એટલે હનુમાનજી એક વખત અયોધ્યામાં થોડા ફ્રી હશે, મુક્ત હશે તો રસ્તામાં ફરતા હતા અયોધ્યાની નગરીના રસ્તામાં, અને નારદ આવ્યા ત્યાં. નારદ આવ્યા એટલે નારદ હનુમાનજીને માને કે કેમ છે ભાઈ હનુમાનજી? હનુમાનજીએ કહ્યું કે કેમ છે તમે અહીં ક્યાંથી? શું? તો કે હું તો તારા રામને મળવા આવ્યો છું કે છે. એટલે કે હા મળશે તમને ત્યાં મહેલમાં બેઠા છે જાઓ. એટલે કહે છે કે સારું હું જઉં છું. એટલે નારદજી ત્યાં ગયા. નારદજી ત્યાં ગયા અને પછી રામજીને પૂછે છે કે મારે જાણવું છે કે તમારા જે ભક્તો છે એ ભક્તોની કોઈ યાદી છે ખરી તમારી પાસે? નારદજી રામને કહે છે કે એ સારું કહે છે કે હા મેં જો એક ત્યાં ખૂણામાં પડ્યો છે ચોપડા જો, તો જો ને કે આ ચોપડો તમે જુઓ નારદજી. એટલે નારદજીને કોઈ ચોપડો લાવો. એટલે નારદજી ચોપડો લઈ આવે કે ખોલો હવે એ ચોપડો. એ ચોપડો ખોલ્યો તો ચોપડામાં જોયું તો હા એ પહેલું જ નામ નારદજીનું હતું. એટલે નારદજી તો ખુશ થઈ ગયા, હા મારું નામ નીકળી ગયું, બહુ ખુશ. પછી બધા એમણે પીછા નારદજી તો પાસે આવ્યા ને કે પોતાનું નામ જોઈને કંઈ સંતોષ પામે એવા નહોતા, બીજા કોના નામ છે એ બધું પણ જોવાની એમની. એટલે બધું જોયું તો એ બધું જોયું અને જોઈને પછી પાછા રામ ભગવાનને પ્રણામ કરીને પાછા નીકળ્યા. રસ્તામાં પાછા હનુમાનજી મળ્યા કે કેમ મળ્યા ને? તો કે હા મળ્યા. પછી નારદજી એક વાત કહ્યા વગર રહી ના શકે. કહે છે કે હનુમાનજી એક બહુ વિચિત્ર વાત થઈ છે કે છે મેં કહે છે કે આ ચોપડો જોયો પણ એમાં કહે છે તમારું નામ મેં ના જોયું. તો સારું હનુમાનજી કે એ તો મને ખબર નથી. તો તમે કહે છે કે જો પૂછ્યું નહીં તમે કે હનુમાનજી તો તમારી આટલી સેવા કરે છે રાત દિવસ અને એવું બધી એ બધી સેવાઓનું આખું બધું જુદું આખી બધી ચોપડીઓ બહાર પડી છે મિત્રો. એ અત્યારે હું કહેતો નથી. એટલે કે તો કે તમે જાઓ ફરી પૂછી આવો તો. એટલે ફરી પાછા નારદજી ગયા. કે તમે કહે છે કે મને ચોપડો બતાવ્યો અને એના સિવાય કોઈ ચોપડો ખરો તમારી પાસે? કહે છે નારદજી કહે તો કાંઈ એક જો પેલી ત્યાં કંઈ ખૂણા પેલી નાની ચોપડી ડાયરી જેવું પડ્યું છે જે ચોપડી જેવું છે એ તું જો એમાં કંઈ. એટલે એ ચોપડી લઈ આવ્યા. તે ચોપડી લઈ આવ્યા તો એમાં શું થયું તો કે પહેલું જ નામ હનુમાનજીનું હતું. તો કહે છે કે આ બે ચોપડામાં ફેર શું છે? તો કે જે પેલો મોટો ચોપડો છે જેમાં તે બહુ અસંખ્ય લોકોના નામ જોઈએ એવા લોકોના નામ છે જે મને બહુ યાદ કરે છે, એવા લોકોની યાદી છે. અને બીજી જે નાની છે એમાં હું જ એમને બહુ યાદ કરું છું. એવા એટલે મિત્રો હનુમાનજી એવા છે કે આપણે રામને પણ પ્રિય હોય એવું હનુમાનજી આપણને બોધ આપી જાય છે. એવા હનુમાનજીના તો ગુણગાન જેટલા કહીએ એટલા ઓછા છે. મને કુમાર પર્વત યાત્રા કાપી અને એ નિમિત્તે થોડી વાત કરી. આવું સરસ ઓડિયન્સ મળ્યું મને, ખૂબ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ. વિજયભાઈ વાલ્મીકી રામાયણ વિશે કે હનુમાનજી વિશે વાત શરૂ કરે તો સમય આપણને ઓછો જ પડે. એ એમનો અભ્યાસ અને એમનું તાદાત્મ્ય છે આ ગ્રંથ પ્રત્યે અને આ ચરિત્રો પ્રત્યે. ભગત બાપુની પંક્તિ યાદ આવે આપણે હનુમાનજીની વાત કરીએ એટલે. એક જ એવો જન્મ્યો જેણે રામને ઋણી રાખ્યા. દુલા કાગનું આ ભજન અને તુલસીદાસની એક બે ચોપાઈનું મારે સ્મરણ કરવું છે. હનુમાન જયંતિ છે એટલે. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. હનુમાન મારા માટે વિપત્તિ એ છે કે તમારું ભજન ન થાય તો એ મારું દુઃખ છે. અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિનુ હરિ કૃપા
મિલહી નહીં સંતા. તો તુલસીદાસજીએ પણ જેમના નામનો અનેક ચોપાઈમાં ઉલ્લેખ કર્યો છે અને મંત્ર સમાન આ બધી ચોપાઈઓ છે. હનુમાનજી વિશેની એક વિશેષ વાત આધુનિક સમય સાથે જોડીને, કુંવરપાળ સાહેબ, આપણે ક્યાંક અજાણ્યા ગામમાં જઈએ તો ઘણીવાર દિશા ભૂલી જઈએ છીએ સાહેબ. તો કોઈ પણ ગામમાં જાઓ ને દિશાભ્રમ થઈ જાય તો હનુમાનજીનું દેરું શોધવું. હનુમાનજીનું મુખ દક્ષિણ તરફ હશે એટલે એના આધારે તમે બીજી દિશા નક્કી કરી શકશો. જ્યાં ઉત્તરમુખી હનુમાન હશે ત્યાં લખ્યું હશે ઉપર દેરા ઉપર ઉત્તરમુખી હનુમાન. બાકી બધે હનુમાનજી લંકા તરફ જોઈને જ બેઠા છે બધે. તો એક આ આધુનિક સંદર્ભ સાથે મારી વાતને સમાપ્ત કરું છું. આજે આ 45 ડિગ્રીમાં પણ અનેકવિધ કાર્યક્રમોને છોડીને આપ અમારા મહેમાન બન્યા એનો વિશેષ આનંદ પ્રગટ કરું છું. અને સર આપણને વાત કરવા માગે છે. વિજયભાઈ આવવાના હતા એટલે એક કામ મેં શરૂ કરેલું એ મેં આજે પૂરું કર્યું છે. એટલે એમાં વિજય થયો છે એમ કહીએ તો ચાલે. હા, પણ આપણો નહીં, વિજયનો વિજય છે. ગુજરાતી ભાષામાં અમે સંસ્કૃત ગુજરાતી કોશ આજે ઓનલાઈન મૂક્યો છે. એટલે આપણે આખો સંસ્કૃત ગુજરાતી કોશ જેને જોવો હોય, પહેલી વખત છે કદાચ હું માનું છું, કદાચ હું ભૂલ કરતો તો વિજય સુધારી શકે છે, પણ એ આજે મૂક્યો છે. મેં એ લોકોને ખાસ કહેલું કે વિજયભાઈ આવે એ પહેલાં આ કોશ લેક્સિકન પર મુકાઈ જવો જોઈએ, અને એ મુકાઈ ગયો છે. અને અત્યારે હવે અમે કચ્છી કોશ કરીએ છીએ. કચ્છી ભાષામાં આપ જાણો છો કે કચ્છીમાં બોલી છે, પેલું નથી. એટલે હવે એની બોલી માટે અમે પ્રયત્ન કરીએ છીએ કે શબ્દ આવે, શબ્દની બોલી આવે અને એનો અર્થ આવે. એટલે વિજયભાઈ પાછા બીજી વાર આવશે ત્યારે કચ્છી કોશની વાત પણ આપણે કરીશું. થેન્ક યુ. આવતા વર્ષનો હનુમાન જયંતિનો વિષય પણ વિજયભાઈ પાસેથી આપણને મળી ગયો છે. એટલે ઉત્તમ વક્તાનું એક લક્ષણ એ પણ છે કે એ આવતું વ્યાખ્યાન પણ પાકું કરી લે, નક્કી કરી. એટલે હનુમાનજીની કૃપાથી આપણે ફરી આવતી હનુમાન જયંતિએ મળીશું, અનેક હનુમાન જયંતિએ મળીશું. કારણ કે એમણે 82નો ઉલ્લેખ કર્યો, પણ કુમારપાળ સાહેબે ઉલ્લેખ કરીને એને ઉલટાવ્યું કે ભાઈ 82માં આઠડો ને બગડો છે, પણ બગડો ને આઠડો પણ જોઈ શકાય. એટલે 28 વર્ષની હોય એવી સ્ફૂર્તિ અને વિજયભાઈનું જે આખું તપ છે એ તપ બોલે છે. એટલે વિજયભાઈને સાંભળવા એ હંમેશા લાહવો હોય છે. આપ સૌ અમારી સાથે રહ્યા એનો વિશ્વકોશ પરિવાર વતી આભાર માનું છું.